તમારે સીસી ની અંદર ત્રણ પેપર છે આમ તો, ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ, ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ અને જીએસ, બરોબર. એનું જે માળખું છે એ તમને એક્ઝેક્ટ ખ્યાલ છે કઈ રીતનું છે કે જે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવનું પેપર છે 100 માર્કનું છે, ઇંગ્લિશનું 100 માર્કનું છે અને જીએસનું કેટલા માર્કનું છે? 150 માર્કનું છે. તો જે રીતની પેટર્ન આવી છે GS3 ની કે 3 માર્કના જે રીતના ક્વેશ્ચન્સ છે એ પ્રમાણે એ ગેમ ચેન્જર થશે એવું આપણે માની શકતા નથી, બરોબર ને. એમાં જે કાંઈ પણ પૂછાશે તમારે સીધું ટુ ધ પોઈન્ટ લખવાનું થશે, ન તો એમાં પહેલા જેવી ઝંઝટ નથી. જે ડર હતો તમારે કે ભાઈ આની અંદર ઇન્ટ્રોડક્શન્સ લખવું પડશે, કન્ક્લુઝન્સ લખવું પડશે, કઈ રીતે લખાશે, શું હશે, એનો તમારે કોઈ પણ પ્રકારનો સંદેહ રહેશે નહીં. જે પૂછે છે સીધું લખવાનું થશે. પરંતુ જે રીતનું ગુજરાતી અને ઇંગ્લિશનું માળખું છે એ પ્રમાણે તો જે પ્રોપર ફોર્મેટ છે, જે રીતે જીપીએસસીના વિદ્યાર્થીઓ કરે છે, જે રીતે અત્યાર સુધી જીપીએસસીના વિદ્યાર્થીઓ લખતા આવ્યા છે, તમારે એ પ્રકારે જ લખવાના થશે. તો એમાં તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો પડશે, કારણ કે આ બે પેપર એવા છે કે જે સૌથી વધુ ગેમ ચેન્જર સાબિત થશે, તમારું સિલેક્શન શ્યોર કરશે. તો જો આપણે પહેલા વિષયની ઓવરવ્યૂ લઈ લઈએ તો આમ સામાન્ય રૂપે જો જીપીએસસી સાથે કમ્પેરિઝન કરીએ તો એની અંદર 12 ફોર્મેટ આવે ને એક ક્વેશ્ચન્સ ગ્રામરનો આવે છે 20 માર્કનો. એટલે ટોટલ કેટલા ક્વેશ્ચન્સ છે? એમાં 13 માર્ક ક્વેશ્ચન્સ છે. પણ તમારે જે છે કેટલા રહેશે? ટોટલ 10 છે. એમાંથી ફોર્મેટ કેટલા છે? 9 ફોર્મેટ છે. અને એક ક્વેશ્ચન્સ કયો છે? ગ્રામર રહેશે, બરોબર. ચેન્જ ખાલી કેટલો થશે કે 3 ફોર્મેટ તમારે અહીંયા અભ્યાસ કરવાના નથી. એક હશે સંવાદ કૌશલ્ય, બીજું રહેશે દ્રશ્ય આલેખન અને ત્રીજું રહેશે ઉદ્બોધન એટલે કે સ્પીચ. 3 વસ્તુ તમારે અહીંયા અભ્યાસ કરવાની નથી ખાલી, બરોબર ને. સંવાદમાં અંદર એવું હોય કે બે પાત્રો છે, કોઈ વિષય વસ્તુ ઉપર આપસમાં સંવાદ કરતા હોય, વાતચીત કરતા હોય, એને લખવાનું હોતું હોય છે, એ નથી. દ્રશ્યાલેખનમાં તમને કોઈ ચિત્ર આપી દે અને ચિત્ર આપ્યા પછી તમને પૂછે કે ચિત્ર જોયા પછી તમે શું શું એનાલિસિસ કરી શકો છો, ચિત્ર જોઈને તમને શું લાગે છે. દરેક વ્યક્તિ પ્રમાણે એમાં રચનાત્મકતા અલગ હોય. અને ઉદ્બોધન કોઈ વિશેષ કાર્યક્રમ કે પ્રસંગ નિમિત્તે, બરોબર ને, કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ છે એ ભાષણ આપે છે તો એને ઉદ્બોધન કહેવામાં આવે. આ 3 ફોર્મેટ તમારા અભ્યાસક્રમમાં નથી, બાકી બધા જ ફોર્મેટ એઝ ઇટ ઇઝ છે. નિબંધ લેખન છે, વિચાર વિસ્તાર છે, બરોબર, સંક્ષેપીકરણ છે, ગદ્યાર્થ ગ્રહણ છે, પત્ર લેખન છે, ચર્ચાપત્ર છે, જાહેર નિવેદન છે, ત્યારબાદ બરોબર ને અહેવાલ લેખન છે અને ભાષાંતર છે. કોઈ ફકરો આપી દેવામાં આવશે તમને ઇંગ્લિશનો, બરોબર, એનું તમારે શું કરવાનું રહેશે? ગુજરાતી કરવાનું રહેશે. તો આવી રીતે ટોટલ 9 ફોર્મેટ છે અને એક વ્યાકરણનો ક્વેશ્ચન છે. 10 ક્વેશ્ચન છે, 100 માર્કનું થશે પેપર તમારું, બરોબર. જેની અંદર નિબંધ 15 માર્કનો હશે અને પત્ર 5 માર્કનો રહેશે. બાકી બધા જ ફોર્મેટ કેટલા માર્કના રહેશે? 10 માર્કના રહેશે. તો સૌથી વધુ આ રીતના તમારે સિલેબસનો મેં તમને એક ઓવરવ્યૂ આપ્યું છે કે આ રીતનો તમારો ગુજરાતીનો સિલેબસ રહેશે, જેમાંથી ક્રમશઃ આપણે દરેક ફોર્મેટને ધીરે ધીરે 1 by 1 અભ્યાસ કરશું, બરોબર. જેમાંનું આપણે જે પહેલું જે ફોર્મેટ છે, બરોબર ને, એ હશે સંક્ષેપીકરણથી શરૂઆત કરીએ છીએ હંમેશા. પરંતુ દરેક ફોર્મેટનો અભ્યાસ કરતા પહેલા હું તમને એક વાત અવશ્ય જણાવી દઉં કે જે કાંઈ પણ તમારા સંપર્કમાં તમારા મિત્રો હોય બેચમાં નિયમિત ન આવતા હોય તો એમને ખાસ આગ્રહ કરજો કે પર્ટિક્યુલર કદાચ જીએસના 2 લેક્ચર્સ મિસ થઈ જશે, ચાલશે, પણ ગુજરાતી અને ઇંગ્લિશ જે લેંગ્વેજ છે, લેંગ્વેજના લેક્ચર્સ મિસ થવા જોઈએ નહીં. કારણ કે સૌથી વધારે ગેમ ચેન્જર સાબિત થશે. તમે જીપીએસસીના કોઈ બી તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રને પૂછી લો, સૌથી વધુ એમને તો 6 પેપર આવે, 3 જીએસના આવે, એક ઇંગ્લિશ લેંગ્વેજ આવે, એક ગુજરાતી લેંગ્વેજ આવે, એક નિબંધ આવે છે. તો જે ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજ પેપર છે અને એસે છે એ જ એમના ગેમ ચેન્જર હોય છે. સૌથી વધુ એફર્ટ એમાં જ આપે છે. આ 2 સબ્જેક્ટ એવા છે કે જે ઓછા એફર્ટથી વધારે માર્ક લવાશે. આમાં એવું નથી કે તમારે જીએસના સબ્જેક્ટની જેમ દરેક સબ્જેક્ટ વાઇઝ 150, 200, 200, 300 પેજની તમારે બુક વાંચવી પડે, બુક વાંચીને એનું રિવિઝન કરવું પડે, યાદ કરવું પડે. દરેક ફોર્મેટનું નિશ્ચિત માળખું છે.
એ માળખાને તમારે યાદ રાખવાનું છે, એનું રિવિઝન કરવાનું છે, એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. ધીરે ધીરે તો તમે કામ કરશો એટલે તમને આ ભાષાનું મહત્વ સમજાશે, આ પેપરનું મહત્વ સમજાશે. એટલે જે કાંઈ પણ મિત્રો હોય એમને વિનંતી કરી દેજો કે અહીંયા આવે, નિયમિતપણે ભણે અને શીખે. કારણ કે ધીરે ધીરે આપણે એક ખાલી શીખી લેવા પર ભાર નથી આપવાનો, શીખ્યા પછી એની સદંતર નિરંતર આપણે એની પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરી અને એમાં પરફેક્શન લાવવાનું છે. પ્રેક્ટિસ સિવાય ફોર્મેટની અંદર સારામાં સારા માર્ક લાવવાનો એક જ રામબાણ ઉપાય છે કે તમે પહેલાં તો ફોર્મેટને શીખો. શીખ્યા પછી ફોર્મેટની અંદર માઇક્રો ફોર્મેટિંગ આવે, અલ્પવિરામ પૂર્ણ વિરામો આવતા હોય છે, એ ક્યાં આવે છે, તારીખ કઈ રીતે લખાય છે, બરોબર ને. દરેક ફોર્મેટનું એક લખવાનું માળખું છે, માળખામાં કોઈ નાની મોટી સૂક્ષ્મ ભૂલો નથી થતી ને. આ દરેક વસ્તુને તમારે જોવાની રહેશે અને ત્યારબાદ તમારે એની નિરંતર ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. શીખ્યા પછી ખાલી શીખી લેવાથી નહીં આવડી જાય એક પણ ફોર્મેટ. શીખવાનો તો મતલબ એ છે કે તમને એનું કાચું માળખું આવડે છે. એસી નથી, એસી બરોબર, તમને એનું કાચું માળખું આવડશે, પરંતુ એ જે શીખી લીધા છો તમે એની તમારે સદંતર પ્રેક્ટિસ કરવી પડશે. જો તમે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ નહીં કરો તો તમારું એમાં કચાશ રહેશે, બરોબર ને. માર્ક તમને ફોર્મેટિંગના નહીં કપાય, પરંતુ માર્ક તમારા કોન્ટેન્ટના તો કપાઈ શકે છે ને. તો આની અંદર સંક્ષેપીકરણની વાત કરીએ પહેલા ગુજરાતી ભાષામાં હું વાત કરી દઉં કે ગુજરાતી ભાષાની અંદર જે કાંઈ પણ આપણે ફોર્મેટો હશે એમાં બે વસ્તુ હશે. એક માર્ક હશે કોન્ટેન્ટના અને એક હશે ફોર્મેટિંગના. કોન્ટેન્ટ છે ધીરે ધીરે પ્રેક્ટિસથી આવશે. જ્યાં કોન્ટેન્ટનો અભાવ છે ત્યાં લોજિકલ કઈ રીતે લખી શકાય કે સદંતર કશું નથી આવડતું છતાં ફોર્મેટને કેમ લખવું એની તમને અભ્યાસ કરાવશે. એના કેટલાક તમને જે કાંઈ પણ લોજિક છે પ્રોવાઈડ કરશું. પરંતુ જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે ફોર્મેટિંગ. જો ફોર્મેટિંગમાં જરા પણ ભૂલ પડી તો માર્ક કપાશે. તમે કદાચ જીપીએસસી હજી તમે સીસી વાળા તો ક્યારેય કે બરોબર ને આયોગે પરીક્ષા નથી લીધી, પણ જે જીપીએસસીના પેપરો હોય છે એને જોશો તો ઘણા બધા પેપરોમાં નાના નાના ક્વેશ્ચન માર્ક કરેલા હોય ઘણી બધી જગ્યાએ. વાસ્તવમાં એ જે ક્વેશ્ચન માર્ક છે એ ફોર્મેટિંગની ભૂલો કાઢેલી હોય છે. ક્યાંક એડ્રેસ લખવામાં ભૂલ કરી હોય, ક્યાંક તારીખ લખવામાં પૂર્ણવિરામ કરી દીધું હોય, ક્યાંક અલ્પવિરામ મિસિંગ થઈ ગયું હોય, જ્યાં અલ્પવિરામ આવે છે ત્યાં પૂર્ણવિરામ કરી દીધું હોય. આવી જે નાની નાની માઇક્રો ફોર્મેટિંગની જે ભૂલો છે એ કાઢેલી હોય છે. એટલા માટે તો ગુજરાતી ભાષાનું જે અગત્યનું પેપર છે, જે કાંઈ પણ મિત્રો હોય તમારા સંપર્કમાં એને કહેજો રેગ્યુલર આવે. તમારે પણ બરોબર ને હવે સ્ટાર્ટ થયું છે તો એક પણ લેક્ચર મિસ કરવાનો નથી. જો તમે લેક્ચર્સ મિસ કરશો મતલબ તમે 10 માર્ક બેઠા ગુમાવી રહ્યા છો. 10માંથી 4-5 માર્ક બી આવે છે એ તમારા ગેમ ચેન્જર સાબિત થશે. એટલે તમારે ક્યાંય ચૂક પડવી જોઈએ નહીં આ ભાષાના પેપરની અંદર, બરોબર. તો સૌથી અગત્યનું પેપર છે ગુજરાતી ઇંગ્લિશ, બરોબર, બંને પેપર. કારણ કે આની એક્ઝામ પેટર્ન બહુ મોટી નથી, બહુ નાની એક્ઝામ પેટર્ન છે, બરોબર. જીએસને એટલું બધું ગેમ ચેન્જર હજી નથી માનતા, પણ લેંગ્વેજ 100% બનશે. કારણ કે જીપીએસસીની અંદર બી બની રહ્યું છે. જેટલી પરીક્ષા કે આયોગો પરીક્ષા લે જેમાં લેંગ્વેજ વિષય છે, લેંગ્વેજ વિષય છે ગેમ ચેન્જર બની રહ્યો છે. સિલેક્શન્સનું સૌથી પ્રાયોરિટી બની રહી છે. તો જેટલું બને એટલું એને પરફેક્ટલી કરવાનો પ્રયત્ન કરશું. તો આપણે ફોર્મેટ કહી દીધા, તમારે કેટલા ફોર્મેટ છે, જેમાંનું પહેલું ફોર્મેટ કયું ભણશું આપણે આજે? સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ વિશે અભ્યાસ કરીએ, શરૂ કરીએ, બરોબર. વધારે સમય ના લઈએ આમાં. તમે ક્યાંય બી જો કોઈને બી સંક્ષેપીકરણ પૂછશો તો તમને એવું કહેશે કે કશું ના હોય, એક ફકરો આપેલો હોય, એ ફકરામાંથી એ ફકરાને નાનો કરીને લખી દેવાનો, અથવા તો ફકરામાંથી એક બે લાઈને તમારે કાપી નાખવાની અને પછી શું કરવાની, દર 2-3 લાઈન એક લાઈન ઉડાડી દેવાની અને એક લાઈન લખી નાખવાની, 1-2 લાઈન ઉડાડી દેવાની, 1-2 લાઈન લખી નાખવાની. આ જ નુસ્ખો હશે. બીજી શું નુસ્ખો કહેશે? મેક્સિમમ 1000-2000 શબ્દ સમૂહો કરી લો એટલે તમને સંક્ષેપીકરણ આવડી જાય. આ બે સિવાય ત્રીજી વાત તમને કોઈ જણાવશે નહીં. આ બેમાંથી એક પણ વાત નથી કરવાની. કારણ કે આ વસ્તુ આ ફોર્મેટ હતી તમારા અભ્યાસમાં 100% હતી. તમે 10મા 9મા ધોરણમાં આ વસ્તુ લખેલી પણ છે સંક્ષેપીકરણ, પણ તમને કશું યાદ છે નહીં. કારણ કે માણસને બાળપણની વિસ્મૃતિઓ ભૂલાઈ જતી હોય છે, સ્મૃતિઓ, બરોબર ને. આ સંક્ષેપીકરણ તમે 12મા કે 10મામાં કઈ રીતે લખતા હતા? ફકરો આપેલો હોય આ રીતે જ 1-2 લાઈન હોય, એમાંથી જે સારું સારું લાગે ઉઠાવીને લખી નાખ્યું, અમુક કાપી નાખ્યું. તો આવું કહેવાવાળા સદંતર ખોટા છે. ફોર્મેટ મૂકેલું છે તો અવશ્ય એની પાછળનું કંઈક લોજિક હોય. પહેલું તો ટૂંકાણ એ કલાનો આત્મા છે.
સંક્ષેપીકરણમાં એટલું યાદ રાખજો કે તમને એક ગદ્યખંડ આપેલો હશે આવી રીતે, એક પેરેગ્રાફ આપેલો હોય, જેટલા પણ શબ્દોનો, ધારો કે 500 શબ્દોનો, 600 શબ્દોનો, 200 શબ્દોનો એક પેરેગ્રાફ આપેલો હોય, તમારે એનો ત્રીજો ભાગ કરવાનો હોય. તમને એનો ત્રીજો ભાગ કરવાનો કે 200 શબ્દ કીધા હોય તો તમારે 60 શબ્દમાં લખવાનો હોય. આટલું ખબર છે? હવે મેં જે કીધું એ રીતે દરેક વ્યક્તિઓ તમને કહેશે કે આમાંથી જે સારું સારું લાગે એ વ્યવસ્થિત લખી અને આને સંક્ષેપીકરણ કરી દો ને આ ફોર્મેટમાં બીજું કશું ન હોય, પણ એ ખોટી સદંતર વાતો છે. ફોર્મેટ મૂકવામાં આવેલું છે તો અવશ્યની પાછળનું લોજિક છે. પહેલું લોજિક છે કે ટૂંકાણ એ કલાનો આત્મા છે. જે વ્યક્તિ એક અધિકારી બનવા જઈ રહ્યા છો, ચાહે સરકારી વ્યવસ્થાનો ભાગ બનવા જઈ રહ્યા છો, તો અમારી પાસે બંને કલા હોવી જોઈએ. એક વિસ્તૃતીકરણની પણ કલા હોવી જોઈએ અને સંક્ષેપીકરણની કલા હોવી જોઈએ. વિસ્તૃતીકરણની કલા એટલે કે કોઈ બી મુદ્દો તમને આપવામાં આવે તમે એને વિસ્તૃત લખી શકવા જોઈએ, મલ્ટી ડાયમેન્શનથી લખી શકવા જોઈએ. અને સંક્ષેપીકરણનો મતલબ છે ગમે તેટલી વિશાળ બાબત હોય, 50 પેજની ફાઇલ હોય, તમારામાં તાકાત હોવી જોઈએ કે એનું સારાંશ કાઢીને એક પેજમાં લખી શકો અને સરકારને તમારા ઉપલી અધિકારીઓને સબમિટ કરી શકો. એટલા માટે સંક્ષેપીકરણનો ફોર્મેટ રાખવામાં આવે. એટલે એડમિનિસ્ટ્રેટિવ એટીટ્યુડ તમારી અંદર પહેલેથી હોવો જોઈએ. આ ભાગરૂપે પરીક્ષા વ્યવસ્થા અંતર્ગત આ ફોર્મેટ મૂકવામાં આવેલ છે. હવે દરેક ફોર્મેટ છે 10-10 9 ફોર્મેટ, એમાંથી 6 ફોર્મેટ એવા છે જે તમારી વિસ્તૃતીકરણની કલાને ચકાસશે અને 2 ફોર્મેટ 3 ફોર્મેટ એવા છે જે તમારી સંક્ષેપીકરણની કલાને, તમારી ટૂંકાણમાં લખવાની કલાને ચકાસશે. તો તમે જેટલું સરસ ટૂંકાણ સભર લખી શકશો એટલા સરસ માર્ક મળશે આ ફોર્મેટની અંદર. પહેલું મગજમાં આ બેસાડી લેજો. સંક્ષેપીકરણમાં ઉમેદવાર જેટલું સરસ ટૂંકાણ સભર લખશે એટલા વધારે માર્ક મળશે. પહેલું તો આ યાદ રાખો. એટલે ટૂંકાણ સભર એક એડમિનિસ્ટ્રેટિવ એટીટ્યુડના ભાગરૂપે તમારી અંદર ટૂંકાણમાં લખવાની કલા હોવી જોઈએ. તો સંક્ષેપીકરણમાં શું કરવામાં આવશે? તમને એક ગદ્યખંડ આપેલો હશે. આ ગદ્યખંડ તમે નથી લખેલો, પેપરની અંદર ગદ્યખંડ આપેલો હશે, એ કોઈ લેખકે લખેલો છે. એ લેખકનો લખેલો ગદ્યખંડ તમને આપવામાં આવશે અને તમને એક સૂચના આપેલી હશે. આપેલ ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો. યાની તમને એક ગદ્યખંડ આપેલો હશે, એ ગદ્યખંડનો તમને સૂચના શું કીધી છે? તમારે પહેલી વસ્તુ ધ્યાનમાં લેવાની છે સૂચનાને, બરોબર ને? જ્યારે પણ સંક્ષેપીકરણની શરૂઆત કરો એટલે સંક્ષેપીકરણની શરૂઆત થતાની સાથે તમારે લખવા નથી માંડવાનું, ફકરો વાંચીને તમારે સીધું, બરોબર ને? એ બાબતો તમારે પરીક્ષા ખંડની અંદર અવશ્ય કરવાની છે કે જેવો ફકરો વાંચ્યો છે, ફકરો વાંચીને તમે સીધો જવાબ લખવા માંડો છો. અહીંયા એવું નથી કરવાનું. શરૂઆતના શીખવાના લર્નિંગ ફેઝમાં, શીખવાના તબક્કામાં તમારે ધીમે ધીમે જવાનું છે. ભલે એક જ પ્રશ્નનો જવાબ લખવામાં 30 મિનિટ લાગે, 40 મિનિટ લાગે, 50 મિનિટ લાગે, 1 કલાક લાગે, પણ શીખવાના તબક્કામાં ધ્યાન રાખવાનું છે. લર્નિંગ પ્રોસેસમાં જેટલું વધારે સમય લેશો ને એટલું વધારે પરફેક્શન આવશે ફોર્મેટની અંદર. તો તમારે પહેલું વસ્તુ કરવાનું છે કે સૂચનાને ધ્યાનમાં લેવાની છે. તો પ્રશ્નની સૂચના મોટા ભાગે કોમન હશે. પહેલું શું હશે? આપેલા ગદ્યખંડનો મૂળ વિચાર. એટલે ગદ્યખંડ તમારો નથી, ગદ્યખંડ કોઈ લેખકે લખેલો છે. તો પહેલા તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની જેથી લખતા ફાવશે. આગળ હું કેટલાક નિયમો જણાવીશ ત્યારે બ્લન્ડર ન થાય એટલા માટે. તો ગદ્યખંડનો મૂળ વિચાર, મૂળ વિચાર એટલે એનું હાર. સપોઝ સત્યાગ્રહ ઉપર કંઈક ફકરો લખીને આપેલો છે લેખકે, તો એમાં લખ્યું હોય ભાઈ સત્યાગ્રહ એટલે શું, સત્યાગ્રહના ફાયદા છે, સત્યાગ્રહી બનવા માટે વ્યક્તિએ આવું કરવું જોઈએ, સત્યાગ્રહના પરિણામે આ નુકસાન પણ થઈ શકે છે. પણ અહીંયા સત્યાગ્રહની આસપાસની ઘણી બધી વાત કરી, પણ મૂળ ભાવ તો શું છે એનો? લેખક કયો વિષય વસ્તુ સમજાવવા માંગે છે આપણને
સત્યાગ્રહ, તો એનો જે મૂળ વિચાર છે એ જળવાવો જોઈએ. પછી પૂછ્યું હોય સત્યાગ્રહ વિશે ને તમે લખો આખો પરાક્રમ વિશે, એવું ન થવું જોઈએ. ક્યાંય મૂળ વિષય વસ્તુથી ભટકાવ નથી થવાનું. તમને સ્પષ્ટ સૂચનામાં કીધું છે કે ગદ્યખંડ તમારો નથી, આપેલો ગદ્યખંડ લેખકનો છે. એનો મૂળ વિચાર તમારે જાળવવાનો છે, મૂળ વિચારથી ભટકીને લખવાનું નથી. પરંતુ કેટલા ભાગમાં કીધું છે? 1/3 ભાગમાં. યાની કે ગદ્યખંડ, આપેલો ગદ્યખંડ કોનો છે? ગદ્યખંડ લેખકનો છે. ગદ્યખંડ લેખક શ્રીનો છે. તમને માત્ર ને માત્ર એક જવાબદારી આપવામાં આવે છે કે એનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો. તો તમારે આટલી વસ્તુ મગજમાં રાખવાની છે. એટલે લેખકે જેટલું કીધું હોય ને, તમારે એની આસપાસ જ વાત કરવાની છે જવાબમાં. ક્યાંય પછી ભલે લેખકે સત્યાગ્રહની વાત કરી હોય તો પણ લેખકે ફકરામાં જેટલી વાત કરી હોય ને એટલી જ કરવાની. તમારે દોઢું થઈને તમને સત્યાગ્રહ વિશે જેટલું આવડતું એમાંનું કશું લખવાનું નથી. સમજાઈ ગયું? યાની લેખકનો વિચાર જળવાઈ રહે. લેખકે ફકરામાં જેટલું કીધું છે એની આસપાસ જ તમારે વાત કરવાની છે. લેખકે સત્યાગ્રહ વિશે 5 વાત કરી હોય તો તમારે 6ઠી વાત નવી કરવાની નથી જવાબમાં. તમને ભલે સત્યાગ્રહ વિશે પીએચડી કરેલી હોય, સત્યાગ્રહ વિશે તમને ગમે તેટલું આવડતું હોય, બરોબર ને, તમે તજજ્ઞ હોવ, તેમ છતાં તમારે સત્યાગ્રહની એક નવી વસ્તુ લખવાની થતી નથી. આટલું સમજ આવી ગઈ? હવે આપણે નિયમોની શરૂઆત કરીએ, બરોબર? તો સંક્ષેપીકરણ પહેલા લખી લો. સંક્ષેપીકરણ એટલે શું? વ્યાખ્યા લખો. સંક્ષેપીકરણ એટલે, સંક્ષેપીકરણ એટલે ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે લેખકનો મૂળ વિચાર, લેખકનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે, લેખકનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે ગદ્યખંડના લાંબા લાંબા અને સીધા વાક્યો ઉઠાવ્યા વગર, લાંબા લાંબા અને સીધા વાક્યો ઉઠાવ્યા વગર માત્ર અગત્યના શબ્દોનો પ્રયોગ કરીને ત્રીજા ભાગમાં લખાણ લખવું. ત્રીજા ભાગમાં લખાણ લખવું. ડેફિનેશન ખબર પડી ને? ગદ્યખંડ લેખકનો છે, એમાં મૂળ વિચાર કોઈ આપેલો હશે, કોઈ એક વિષય વસ્તુની આસપાસ લેખકે વાત કરી હશે, એને પકડી રાખવાની છે, બરોબર? અને ફકરામાં અગત્યના શબ્દો આપેલા હોય, એનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? લખવાનું છે. ક્યાંય લેખકના આખે આખા વાક્યો નથી લખી દેવાના. તમે શું કરશો? ફકરો વાંચશો, ફકરો વાંચીને આખી લાઈનો ઉઠાવીને બેઠી તમારા જવાબમાં લખશો. પ્રશ્નમાં આપેલો જે ફકરો હશે એમાંની એક પણ આખી લાઈન ઉઠાવીને લખવાની નથી. આ મગજમાં રાખવાની છે. હવે સંક્ષેપીકરણની આપણે વાસ્તવિક શરૂઆત કરીએ. સંક્ષેપીકરણની તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમારે 3 વાંચન કરવાના રહેશે. એના શરૂઆતના તબક્કામાં 3 વાંચનમાં પ્રથમ વાંચન તમારે શરૂ કરવાનું રહેશે. તમારી સામે જેવું પ્રશ્ન આવે છે એટલે તમારે એનો પ્રથમ વાંચન શરૂ કરવાનું છે. તો ફકરાને ધીરે ધીરે પ્રથમ વાંચન શરૂ કરવામાં શું તમારે કરવાનું છે? તો કે ભાઈ પ્રથમ વાંચનની અંદર અતિ મહત્વના સૌથી વધુ વખત પુનરાવર્તન થતા શબ્દો શોધવાના છે.
બરોબર, અને એને બોક્સ બનાવવાના છે. જે આપેલો ફકરો હશે તમને, ફકરાની અંદર તમે જે પેરેગ્રાફ વાંચો છો, પેરેગ્રાફની અંદર 2 થી 3 શબ્દો એવા હશે, એ બી લખી લેજો, વધારે નહીં હોય, 2 થી 3 શબ્દો જ હશે. એવા શબ્દો હશે કે જે સૌથી વધુ વખત રિપીટ થતા હશે. એનાથી વધારે વખત એક પણ શબ્દ રિપીટ નહીં થતો હોય પેરેગ્રાફની અંદર. તો ફકરો આપેલો હશે, ફકરાનું વાંચન કરવાનું છે. જે શબ્દ સૌથી વધુ વખત રિપીટેશન થતો હોય એ શબ્દને બોક્સ બનાવી દેવાનું. ધારો કે સત્યાગ્રહ પર લખાણું હોય તો તમે જોશો કે આખા પેરેગ્રાફની અંદર સત્યાગ્રહ ઘણી બધી વખત રિપીટ થતું હશે, તો એને બોક્સ બનાવતા જવાના. જે શબ્દ સૌથી વધુ વખત રિપીટ થતો હોય એવા 2 થી 3 જ શબ્દો હશે. તો 2 થી 3 શબ્દોને બોક્સ બનાવવાના, કારણ કે તમારા કયા શબ્દો થશે? અતિ મહત્વના શબ્દો થશે. આ શબ્દોમાંથી હવે સેકન્ડ પ્રોસેસ તમારે શું કરવાની? સેકન્ડ રીડિંગ બાદ મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દમાં વિભાજન કરવાનું. જે આ 2 થી 3 શબ્દો તમે શોધ્યા એનું તમારે વિભાજન કરવાનું હશે મુખ્ય અને ગૌણ શબ્દોમાં. તો કઈ રીતે કરશો? તો જે તમે 2 થી 3 શબ્દો શોધશો ને, એમાં કોઈ એક શબ્દ એવો હશે કે જે સૌથી વધુ વખત 3 શબ્દોમાં પણ રિપીટેશન થતો હશે. કેમ આટલા બધા લે? ઓકે, 2 થી 3 શબ્દોમાં કોઈ એક શબ્દ એવો હશે કે જે સૌથી વધુ વખત રિપીટ થતો હશે. તો એને કયો શબ્દ કહેવાનો? તમારે મુખ્ય શબ્દ. અને બાકીના શબ્દોને શું કહેવાના? ગૌણ શબ્દ. આટલું થઈ ગયું? આટલો ખ્યાલ પડ્યો? આ છે તમારું ફર્સ્ટ રીડિંગ. તમારા હાથમાં પ્રશ્ન આવે છે એટલે સંક્ષેપીકરણને વાંચવાનું. વાંચીને પ્રથમ રીડિંગની અંદર 2 થી 3 એવા શબ્દો શોધવાના કે જે ફકરાની અંદર, ગદ્યખંડની અંદર લેખક દ્વારા સૌથી વધુ વખત રિપીટ કરવામાં આવતા હોય. એની અંદર પછી સેકન્ડ પ્રોસેસ એ કરવાની કે 2 થી 3 શબ્દોની અંદર મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દમાં વિભાજન કરવાનું. 3 શબ્દમાં પણ એક શબ્દ તો એવો હશે કે જે સૌથી વધુ વખત 3 શબ્દમાં પણ રિપીટ થતો હશે, એને મુખ્ય શબ્દ કહેવાનું. બાકીના શબ્દોને ગૌણ શબ્દ કહેવાના. આટલી પ્રોસેસ પતાવીને રાખવાની. આ વસ્તુ એકવાર પરફેક્શન આવી ગયું, પ્રેક્ટિસમાં તમારું એક લેવલ આવી ગયું, પછી કોઈ જરૂરિયાત નથી. પછી તો ફર્સ્ટ જેટલું પણ હું તમને નિયમો શીખવાડું છું, બધા જ નિયમો ફર્સ્ટ રીડિંગમાં જ થઈ જશે. આ તો અત્યારે તમે સાવ ઝીરો છો. ઝીરોથી જ્યારે તમે તૈયારી શરૂ કરો છો અને સંક્ષેપીકરણ જેવા અઘરા ફોર્મેટની અંદર તમારે પરફેક્શન લાવવું છે, ત્યારની આ પ્રોસેસ કહું છું. જો આ તબક્કા વાઇઝ નહીં જાઓ અને હલકામાં લેશો તો નુકસાન તમને જ છે વ્યક્તિગત. બરાબર, ગમે એટલી તજજ્ઞતા હોય ને તમે કદાચ જીપીએસસીની પરીક્ષાઓના એક્સપિરિયન્સ તમને હોય ને તમે હવે સીસી આપતા હો તો પણ તમે આ ફોર્મેટમાં નુકસાન થશે. સૌથી અઘરું ફોર્મેટ છે પણ એને સૌથી સરળ રીતે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. જેટલા પણ ફોર્મેટો છે એની અંદર એવું ફોર્મેટ છે જેમાં કશું રેડીમેડ નહીં મળે. નહીતર તો શું થાય, તમને કોઈ બી શિક્ષક કહી દે કંઈ નિયમો હોય રેડીમેડ, તો નિયમો રેડીમેડ કહી દેશે, પણ આમાં કશું રેડીમેડ નથી. એટલા માટે કહેવામાં આવે કે એક બબે લાઈન કાપીને જે આવડે એ લખી નાખવાનું, એટલે આમાં કશું ના હોય, ટૂંકાણ સબલ લખવાનું, આટલું જ કહી. પણ હું જે રીતે તમને પ્રોસેસ કહી રહ્યો છું, પદ્ધતિ કહી રહ્યો છું, એનું પાલન કરશો, તમારે સંક્ષેપીકરણમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. આ એક એવું ફોર્મેટ છે કે સૌથી વધુ માર્ક ગેપ ક્રિએટ કરે છે. જેને આવે છે એને 7 માર્ક આવે છે અને જેને નથી આવતા એને 2 ને 3 જ આવે છે. તમે જોજો કે પેપરોને જો એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરશો પીવાયક્યુના, જીપીએસસીના કેન્ડિડેટોના, તો તમને ખ્યાલ આવશે કે સૌથી વધુ માર્ક ગેપ સંક્ષેપીકરણ ક્રિએટ કર્યું છે. બીજું સંવાદ કૌશલ્ય, પણ સંવાદ તમારે છે નહીં. તો તમારે સીસીમાં પણ આ વસ્તુ ક્રિએટ કરશે ગેપને. કેવો ગેપ ક્રિએટ કરશે કે એક કેન્ડિડેટને 2 કે 3 માર્ક હશે અને બીજા કેન્ડિડેટને કેટલા હશે? 7, 8, 6.5 માર્ક આવેલા હશે. સિલેક્શન્સમાં બહુ મોટો ઝટકો મળી શકે છે તમને. બાકી ધારે તો પત્ર લેખનને શું કામ 5 માર્કમાં રાખ્યું? એવું બધું હલકું ફોર્મેટ હોત તો આને જ તે 5 માર્કમાં ન રાખી દે. એક ફકરામાંથી તો લખવાનું છે, બરોબર ને? પત્ર લેખન તો અગત્યનું હોય, 2 પેજમાં લખવાનું હોય, એને 10 માર્કનો ના રખાય. પણ પત્રમાં રેડીમેડ ફોર્મેટ આવે છે એટલે એમાં તો ખાલી 1 કે 2 પેરેગ્રાફ જ તમારે પૂછેલા વિષય વસ્તુનો તમારે લખવાનો રહેશે. બાકી બધું બનાવટી હોય, સીધું ગોખીને છાપી જ નાખવાનું પરીક્ષાની અંદર. એટલે એને 5 માર્કમાં રાખેલો છે. આમાં અગત્યનું હોવાના કારણે આને 10 માર્કમાં રાખ્યું છે. એટલે આને
હલકામાં લાઇટલી લેવાનો પ્રયત્ન કરતા નહીં. હવે તમારે સેકન્ડ રીડિંગ શરૂ કરવાનું, જે હશે દ્વિતીય વાંચન. લખતા જજો જોડે જોડે જે કઈ છે. ઘણા ઉમેદવારો એમ જ બેઠા છે એટલે દ્વિતીય વાંચન. દ્વિતીય વાંચન દરમિયાન તમારે હવે હું જે રીતના હવે સેકન્ડ રીડિંગ શરૂ કરવાનું છે તમારે. સેકન્ડ રીડિંગમાં હું જે રીતની પ્રોસેસ કહું છું એને ફોલો કરવાની છે. પહેલી પ્રોસેસ એ ફોલો કરવાની છે કે ગદ્ય ખંડમાં ક્યાંય ઉદાહરણો આપેલા હોય એને રદ કરી દેવાના. લેખકે આપેલા ગદ્ય ખંડમાં પોતાનો મૂળ વિચાર, ધારો કે સત્યાગ્રહ પર લખતા હોય ને સત્યાગ્રહને સાબિત કરવા માટે કંઈક ગાંધીજીનું ઉદાહરણ આપે છે ફકરામાં, તો તમારે ગાંધીજીના ઉદાહરણને શું કરી દેવાનું? રદ કરી દેવાનું, એને નથી લેવાનું. આપણા જવાબની અંદર ક્યાંય પણ લેખકે પોતાના ગદ્ય ખંડમાં જે ઉદાહરણ આપેલું હોય એ ઉદાહરણ આપણા જવાબમાં આવવું જોઈએ નહીં. બીજું, આપણા વ્યક્તિગત ઉદાહરણો પણ નથી ઉમેરવાના. ગદ્યખંડની અંદર વાંચો છો સેકન્ડ રીડિંગ, વાંચતા વાંચતા જેટલી બી જગ્યાએ ક્યાંય ઉદાહરણ આવે છે તો ઉદાહરણ તમારે લેવાના થશે નથી લેવાના. એને આમ છે ને લાઈન મારી દેવાનું, છેકી નાખવાનું, બરાબર ને? વાંચતી વખતે છેકી નાખવાનું એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આટલી વસ્તુ તો આટલી લાઈન તો મારે લેવાની થતી જ નથી જવાબમાં. એટલે લેખકે આપેલા ગદ્યખંડમાં ઉદાહરણને નથી લેવાના. લેખકે ભલે પરાક્રમ ઉપર લખ્યું હોય અને પરાક્રમને સાબિત કરવા ભગતસિંહનું ઉદાહરણ લખેલું હોય તો તમારે ભગતસિંહનું ઉદાહરણ લેવાનું નહીં લેવાનું. પછી તમને આવડતું હોય બ્રહ્મપ્રસાદ બિસ્મિલનું ઉદાહરણ તો શું તમારે એડ કરવાનું નહીં કરવાનું. તમારે મૂળ વિચારને સાબિત કરતું તમારું પણ કોઈ ઉદાહરણ લખવાનું નથી. સેકન્ડ પ્રોસેસ સાથે સાથે કરતી જવાની. રૂઢિપ્રયોગ, કહેવત કે કોઈ અવતરણ, કોટેશન, બરોબર ને? અવતરણને કોટેશન કહેવાય. એ પણ રદ કરી દેવાના. ફકરાની અંદર ક્યાંય પણ કોઈ રૂઢિપ્રયોગ આપેલો હોય, કહેવત આપી હોય, જેમ કે બરોબર ને, કુવામાં હોય તો અવેડામાં આવે, આ પ્રકારની ઘણીવાર કહેવતો આપેલી, નારી તું નારાયણી, બરોબર ને? તો આવી જે કાંઈ પણ પ્રકારની કહેવતો આપેલી હોય એમાંની એક પણ કહેવત, રૂઢિપ્રયોગ કે કોટેશન્સ, અવતરણ એટલે શું કહેવાય? કોટેશન્સ. આ બધું તમારે રદ કરવાનું છે. જોડે જોડે તમારે વ્યક્તિગત પણ ઉમેરવાનું નથી. તમને ભલે ગમે તેટલી, બરોબર ને, તમને ગમે તેટલું આવડતું હોય, રૂઢિપ્રયોગ આવડતા હોય, કહેવત આવડતી હોય, શબ્દ સમૂહ આવડતા હોય, તમને ગમે તેટલા કોટેશન્સ આવડતા હોય, તમારે એક પણ વસ્તુ ઉમેરવાની નથી તમારા જવાબની અંદર. સેકન્ડ પ્રોસેસ આ કરવાની. સમજાઈ ગયું? સેકન્ડ રીડિંગમાં થર્ડ વસ્તુ તમારે કરવાની છે. મહાપુરુષ નામ અને નિવેદન રદ કરવાના. મહાપુરુષના કોઈ બી નામ અને નિવેદન આપેલા હોય તો એ પણ તમારે જવાબમાં લેવાના નથી, તમારે રદ કરવાના છે. અને વ્યક્તિગત પણ ઉમેરવાના નથી. જવાબમાં એમ નહીં કહેવાનું શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન જણાવતા હતા કે કશું કહેવાની જરૂર નથી. મહાપુરુષ એટલે કોઈ ધાર્મિક પાત્ર પણ આવી જાય, કોઈ ઐતિહાસિક પાત્ર પણ આવી જાય, કોઈ રાજનીતિક પાત્ર પણ આવી જાય, કોઈ પણ પ્રકારના પાત્ર આવી શકે છે, બરોબર ને? ધાર્મિક, રાજનીતિક, ઐતિહાસિક કોઈ પણ પાત્રને તમારે લેવાના નથી. ધારો કે તમારા ગદ્યખંડની અંદર લેખકે સત્યાગ્રહ લખ્યું છે, મેં કીધું ગાંધીજીનો ઉલ્લેખ થતો હોય વારે વારે, તો તમારે ગાંધીજીને લેવાના નહીં લેવાના. ગાંધીજી શબ્દને ઉપયોગ નહીં કરવાનો. ગાંધીજીનું કોઈ કોટેશન આપેલું હોય તો ગાંધીજીનું કોઈ કોટેશન પણ લે. જેમ કે ફકર આપે કે સત્યાગ્રહ એટલે આવું, ગાંધીજી કહેતા કે સત્યાગ્રહી એટલે સત્યાગ્રહ બે ધારી તલવાર છે, વાપરનાર અને
જેના પર વાપરવામાં આવે છે બંનેને લાભ થાય છે, તો તમારે ગાંધીજીનું કોટેશન નહીં લેવાનું કે ગાંધીજી અનુસાર સત્યાગ્રહી એટલે, બરોબર ને, એ રદ કરી દેવાનું. એટલે કોઈ પણ મહાપુરુષનું નામ હોય, જેમ કે શ્રી કૃષ્ણ ભગવાન જણાવે કે કર્મ કરો, ફળની આશા ન રાખો, આવું કોઈ મહાપુરુષનું નિવેદન આપેલું હોય તો એ નિવેદન અને મહાપુરુષના નામનો ઉલ્લેખ કરવાનો નથી. આટલું ખબર પડી ગઈ? આને રદ કરી દેવાનું. પછી તમારે વ્યક્તિગત નહીં ઉમેરવાના. પછી અહીંયા ગાંધીજી કેન્સલ કરો ને અંદર પાછા સુભાષચંદ્ર બોઝને લખો. તમારે કોઈ વ્યક્તિગત મહાપુરુષનું નિવેદન લખવાનું નથી. આટલી ખબર પડી ગઈ? ચોથી સેકન્ડ રીડિંગમાં ધ્યાન રાખવાનું છે. હા, પણ આમાં એ ધ્યાન રાખવાનું કે જ્યારે ગદ્યખંડ બરોબર ને પર્ટિક્યુલર કોઈ મહાપુરુષ પર જ લખાયો હોય, ત્યારે લેવાનું નામ. સમજાઈ ગયું? જેમ કે ફકરો આખો શ્રી કૃષ્ણ ભગવાનના ગુણગાનનો જ લખેલો હોય કે કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ હતા અને શ્રી કૃષ્ણ ભગવાને જીવનમાં દરેક તબક્કે આવી રીતે બરોબર ને કર્મના માધ્યમથી ઊંચાઈઓ પ્રાપ્ત કરીને આત્માથી પરમાત્માની સફરને પાર પાડી હતી, તો આખે આખા ફકરો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ઉપર લખાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણને રજૂ કરે છે. તો જ્યારે આપેલો ગદ્યખંડ કોઈ મહાપુરુષ ઉપર જ લખાયો હોય ત્યારે લેવાનું છે મહાપુરુષનું નામ જવાબમાં, અન્યથા નથી લેવાનું. બરોબર ને? જ્યારે સંપૂર્ણ ગદ્યખંડ કોઈ મહાપુરુષ ઉપર જ લખાયો હોય ત્યારે એ મહાપુરુષનું નામ સંક્ષેપીકરણના જવાબમાં આવશે, અન્યથા નહીં આવે. આટલી ખબર પડી? નંબર 4, ડબલ અવતરણ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ગદ્યખંડની અંદર જેટલી જગ્યાએ કોઈ શબ્દ કે કોઈ વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમામાં કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું હોય તો એને ફરજિયાત જવાબમાં લેવાનું છે. ફરજિયાત જવાબમાં મૂળ રીતે આવે. મૂળ રૂપે આવે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં જેવું લખેલું હોય ને એઝ ઇટ ઇઝ એવું જ લખવાનું, પછી એનો સમાનાર્થી નહીં લખી દેવાનો. ધારો કે ડબલ ઇન્વર્ટેડ કોમા પુરુષાર્થ લખેલું હોય તો તમારા જવાબમાં તમારે એઝ ઇટ ઇઝ શું મૂકવાનું? પુરુષાર્થ મૂકવાનું. પછી ત્યાં એનો સમાનાર્થી કે એનો પર્યાયવાચી શબ્દ નથી લખવાનો. મૂળ રૂપે એઝ ઇટ ઇઝ જેવું ગદ્યખંડમાં આપેલું છે ડબલ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં એ જ વસ્તુ આપણે પણ એઝ ઇટ ઇઝ જવાબમાં ઉઠાવીને મૂકી દેવાની છે. આટલા નિયમ ખબર પડ્યા? હજી આમાં સેકન્ડ રીડિંગ જ ચાલી રહ્યું છે, બરોબર ને? પાંચમી વસ્તુ જે સેકન્ડ રીડિંગમાં તમારે કરવાની છે, અલ્પવિરામ. ઘણી બધી વાર તમે જોશો કે જે ગદ્યખંડ આપેલો હશે ને એ ગદ્યખંડની અંદર લેખકે અલ્પવિરામ પદ્ધતિથી કંઈક લખેલું હશે લાંબુ લચક. સપોઝ આવી રીતે, કૃષ્ણ તો મિત્ર, ઉત્તમ પતિ, બરોબર ને, આદર્શ પથદર્શક, ઉત્તમ સંતાન હતા. આવી રીતે લેખકે પોતાની કોઈ વાત જણાવવા માટે અલ્પવિરામ પદ્ધતિ વાપરી હોય તો અલ્પવિરામ પદ્ધતિથી જેટલું લખેલું હોય ને તો જ્યાં પણ લખેલું હોય એને તમારે આવી રીતે છગડીયો કાઉન્સ કરી દેવાનો ને બાજુમાં 100% લખી દેવાનું પ્રશ્ન વાંચતી વખતે. એટલે મગજમાં એટલું તો છપાયેલું રહેવું જોઈએ કે જેટલી જગ્યાએ લેખકે અલ્પવિરામ પદ્ધતિથી લખાણ લખેલું હશે મારે એને 100% સંક્ષેપીકરણ કરવાનું છે ને કરવાનું જ છે જવાબમાં. એ કઈ રીતે કરશો એ સમજાવીશ. અત્યારે ખાલી આ પ્રોસેસ સમજો કે જેટલી જગ્યાએ અલ્પવિરામ પદ્ધતિથી આપેલું હોય એનું મારે ફરજિયાત 100% સંક્ષેપીકરણ કરવાનું છે. તો એ મને સંક્ષેપીકરણ કરતી વખતે યાદ રહે એટલા માટે
જ્યારે વાંચો છો ત્યારે તમને જેટલી જેટલી જગ્યાએ એવું લાગે કે લેખકે અહીંયા અલ્પવિરામ પદ્ધતિનો ઉપયોગ કરીને લખ્યું છે, એની સાઈડમાં 2 લાઈન લખી હોય તો 2 લાઈનને 3 લાઈન કરી હોય તો 3 લાઈનને આવો છગડીયો કાઉન્સ કરીને બાજુમાં 100% લખી દેવાનું. એટલે સ્પષ્ટ ખ્યાલ રહે કે મારે આનું તો સંક્ષેપીકરણ કરવાનું છે જે કાંઈ પણ થાય. સપોઝ લેખક એવું કીધું હોય, ભારત એક એવો દેશ છે. એક વસ્તુ હું લખાવું ક્યાંક રફ પેજમાં લખો, તમને પ્રયત્ન કરાવું. ભારત એક એવો દેશ છે, ભારત એક એવો દેશ છે જ્યાં હિન્દુ, અલ્પવિરામ મુસલમાન, અલ્પવિરામ શીખ, અલ્પવિરામ ઈસાઈ, અલ્પવિરામ યહૂદી, અલ્પવિરામ જૈન, અલ્પવિરામ બૌદ્ધ ધર્મના લોકો વિવિધ રીતિ રિવાજ, અલ્પવિરામ ખાનપાન, રીતિ રિવાજ, અલ્પવિરામ ખાનપાન, અલ્પવિરામ પહેરવેશ સાથે હળી મળીને રહે છે. જો લેખકે ફકરો આપ્યો એમાં આવી રીતે ધારો કે અલ્પવિરામ પદ્ધતિથી કંઈક લખીને આપ્યું હોય તો તમારે 100% એટલા માટે લખાવું છું કે આ લાઈનનું તો તમારે સંક્ષેપીકરણ 3 લાઈન આપી હોય તો 1 લાઈનમાં કરવાનું જ છે. તો ધારો કે મેં તમને 3 લાઈન લખાવી અલ્પવિરામ પદ્ધતિથી, એને 1 લાઈનમાં સંક્ષેપીકરણ કરો, આનું 3જા ભાગમાં કરો. આનું તો તમારે ફરજિયાત 100% તમારે સંક્ષેપીકરણ કરવું પડશે, 1/3 કરવું પડશે. આને તમે મિસ નહીં કરી શકો, નહીતર મેજર બ્લન્ડર થશે. એટલે જેટલી વસ્તુ લેખકે અલ્પવિરામ કરીને આપી હોય, અલ્પવિરામ કરીને આપેલી વસ્તુને તમારે ફરજિયાતપણે 100% તમારા જવાબમાં સંક્ષેપીકરણ કરીને લખવી પડશે, અને સંક્ષેપ કરવી જ પડશે, તમારે 1/3 કરવી જ પડશે. તો આને શું લખી શકાય? હા, સમજાઈ ગયું? ઓકે. અથવા ભારત બરોબર ને સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે. ભારત એવો દેશ છે જ્યાં વિવિધતામાં એકતા છે. તો આ શું થઈ ગયું? એનું સંક્ષેપીકરણ થયું. હવે બીજું લખો એક, ધારો કે એનો જવાબ લખી રાખો ક્યાંક. ભારત સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે. ભારત સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે. અથવા બીજો જવાબ, ભારત એવો દેશ છે જ્યાં વિવિધતામાં એકતા જોવા મળે છે. એ તો 2 જવાબ લખાવ્યા, આવી રીતે ગમે તે રીતે લખી શકાય. આ ફોર્મેટ કેવું છે કે અહીંયા બેસેલા 50 જણા બેઠા હોય, 200 બેઠા હોય કે 500 બેઠા હોય, બધાનો જવાબ કેવો હશે? અલગ. એક પણ વ્યક્તિનો એક પણ જવાબ સેમ નહીં હોય. પરંતુ જવાબ સેમ નહીં એ વાસ્તવિકતા છે. ખાલી સેમ શું હોવું જોઈએ? મૂળ વિચાર. લેખકે પરાક્રમ ઉપર લખ્યો હોય તો દરેકના લખાણમાં કઈ વસ્તુ હોવી જોઈએ? પરાક્રમ. બરોબર ને? નિયમો પ્રમાણે પણ. પછી ખાલી પરાક્રમ વિશે ગમે એ નહીં લખી દેવાનું. પરાક્રમનો જે મૂળ વિચાર છે એ મૂળ વિચાર સાથે લખવાનું છે. બાકી કદાચ 500 ને 5000 કે 50,000 વ્યક્તિ બી લખશે, આનો જવાબ અલગ અલગ જ હશે. બરોબર? જેમ કે મેં કીધું સર્વધર્મ સંભાવ, કોઈક વ્યક્તિ કે વિવિધતામાં એકતા ધરાવે, સાથે હળી મળીને રહે છે, એવી રીતે. બરોબર ને? કોઈક કે બિન સાંપ્રદાયિક દેશ છે. બરોબર ને? તો આવી રીતે દરેક વસ્તુની અંદર તમને અલગતા જોવા મળશે, વિવિધતા જોવા મળશે. તો આનું ખાસ તમારે હજી આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરાવશું, તમને ખબર પડશે. એક બીજી વસ્તુ લખો. બરોબર ને? ભારતમાં ગંગા, અલ્પવિરામ કાવેરી, અલ્પવિરામ ગોદાવરી, અલ્પવિરામ યમુના, અલ્પવિરામ કૃષ્ણા અથવા કૃષ્ણા, અલ્પવિરામ નર્મદા જેવી વિવિધ નદીઓ ભારતીય લોક સંસ્કૃતિનું હૃદય છે. હવે અલ્પવિરામ કરીને આપ્યું છે, આનું સારાંશ લેખન તમારે કેવું કરવું પડે? ફરજિયાત કરવું પડે. 100% તમારી
જવાબદારી બને છે. નિયમ કે છે સંક્ષેપીકરણનો કે તમારે કરવું જ પડશે આનું સારાંશ લેખન. તો શું થાય આનું સંક્ષેપીકરણ કરવું હોય તો? મૂળ શબ્દ ન ફંટાવા જોઈએ. લોક સંસ્કૃતિનું હૃદય છે. અલ્પ વિરામમાં નામો આપેલા છે, નામોનું તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. તો નામ શું છે? ગંગા, યમુના. તો લોકમાતા શબ્દ કયો શબ્દ છે? બધા નદીઓને આપણે શું કહીએ? લોકમાતા. તો ભારતમાં લોકમાતા એ ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. સમજાઈ ગયું? ભારતમાં લોકમાતા એ ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. તો જે અલ્પવિરામમાં બધી નદી હતી એને આપણે કેવો એક શબ્દ આપી દીધો, લોકમાતા તરીકે સંબોધિત કરી દીધું. તો આવી રીતે અલ્પવિરામ એ તો હજી તમે ઘણી બધી અત્યારે ગભરાજો, અત્યારે ખાલી નિયમોને શીખી લો. આ લર્નિંગ ફેઝ છે. કાંઈ એક દિવસમાં કે 1 કલાકમાં કે 2 કલાકમાં તમને ફોર્મેટ નથી આવડી જવાનું. આ સંક્ષેપીકરણ હું તો હજી ખાલી તમને શીખવાડી રહ્યો છું, તમને સમજાવી રહ્યો છું. હજી તમે આને સમજશો, ઘરે જઈને આને હજી ઘણી બધી વાર મલ્ટિપલ રિવિઝન કરશો, રિવિઝન કરીને પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ બાદ તમે હજી મારી પાસે ડાઉટ્સ થશે ત્યારે એ ડાઉટ્સને સોલ્વ કરશો, ત્યાર પછી ધીરે ધીરે પરફેક્શન આવશે. પણ એક સમય અવશ્ય આવશે કે આની અંદર તમારી અંદર માસ્ટરી આવી જશે. તમને કોઈ વ્યક્તિ પછાડી નહીં શકે. આમાં તમે સારામાં સારો સ્કોર કરી શકશો, સારામાં સારા માર્ક લાવી શકશો. આ સ્કોરિંગ ફોર્મેટ છે, પણ તમારે એને લાઇટલી નથી લેવાનું, ગંભીરતાપૂર્વક લેવાનું છે. એક અધિકારીપણું દાખવીને તમારે આની તૈયારી કરવાની છે, બરોબર ને? તો તમારે આનો સ્કોર થશે. તો ખબર પડી ને, અલ્પવિરામ પદ્ધતિથી આપેલું હોય તો તમે એને કઈ રીતે સારી રીતે લખી શકો છો. હવે અલ્પવિરામ પદ્ધતિ તો થઈ ગઈ, બરોબર ને? બીજું અલ્પવિરામ પછીની વાત છે. ડબલ ઇન્વર્ટેડ કોમા આવી ગયું, અલ્પવિરામ પદ્ધતિ આવી ગઈ. બીજું આવે છે લેખક વાળું કે સંક્ષેપીકરણ. ચાલો એ પછી રાખશું, બરોબર ને? આટલું રાખો દ્વિતીય વાંચનમાં. પછી આવી જવાનું તમારે શેમાં? તૃતીય વાંચનમાં. શરૂઆતમાં 3 વાર વાંચવું જ પડશે. જ્યારે તમારી આ ફોર્મેટની અંદર માસ્ટરી આવી જશે પછી તમારે એક જ સિંગલ રીડિંગમાં બધું સાથે થઈ જશે. માઇન્ડ બધી જ પ્રોસેસ, બધી જ એક્ટિવિટી એક સાથે કરતું હશે. તમારે એને કમાન્ડ નહીં આપવા પડે, પહેલા મહત્વના શબ્દ શોધ, હવે ઉદાહરણ શોધ, હવે કહેવત શોધ. નથી આવડતું ત્યારે આ સામાન્ય નાના બાળક જેવી એક્ટિવિટી કરવી પડશે. ભલે આ તમને અત્યારે નાના બાળક જેવી એક્ટિવિટી લાગે છે, પણ આ તમને બહુ જ બેનિફિશિયલ રહેવાની છે, બરોબર ને? તો જ સંક્ષેપીકરણ આવડશે, અન્યથા આજીવન આ ફોર્મેટ તમારા માટે કઠોર ફોર્મેટ બની જશે. હું જે કહું છું એ પ્રક્રિયાનું પાલન કરતા રહેશો તો બહુ સરળ થઈ જશે ફોર્મેટ. તૃતીય વાંચનની અંદર તમારે શું કરવાનું છે? અગત્યના લાગે તમને, લાગતા, બરોબર ને, 7 થી 10 જેવા શબ્દોને અંડરલાઈન કરવાની. બસ, બીજું કશું જ નથી કરવાનું. જો વાક્યોને નથી કીધી હો, મેં શેને કીધી છે? શબ્દોને. અહીંયા ધ્યાન રાખજો તમે, નહીતર વાક્યોને, આખા વાક્યોને ક્યાંય અંડરલાઈન નથી કરવાની, માત્ર શબ્દોને કરવાની છે. કારણ કે આપણે વ્યાખ્યા લખાવી ત્યારે જ કીધું હતું કે આખા લાંબા વાક્યોને જવાબમાં લખવાના નથી. આ સંક્ષેપીકરણનો ક્યાંક નિયમ લખી રાખજો. સંક્ષેપીકરણનો જવાબ લખતી વખતે ક્યાંક સાઈડમાં ક્યાંક નોંધી રાખજો. સંક્ષેપીકરણનો જવાબ લખતી વખતે એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવાની છે, એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે ક્યાંય પણ ગદ્યખંડમાં આપેલા આખા વાક્યોને, ગદ્યખંડમાં આપેલા આખા વાક્યોને સીધા ઉઠાવીને લખવાના નથી, અથવા સીધા ઉઠાવીને લખવાના નથી. માત્ર સીધા ઉઠાવીને લખવાના નથી, માત્ર ગદ્યખંડના શબ્દોનો ઉપયોગ કરીને પોતીકી ભાષામાં
એટલે કે પોતાની વાક્ય રચનામાં લખવાના છે. પોતીકી ભાષામાં પોતાની વાક્ય રચનામાં લખવાના છે. સમજાઈ ગયું? પોતાની વાક્ય રચના આવવી જોઈએ, પોતીકી ભાષા આવવી જોઈએ. તમને સમજાઈ ગયું? ક્યાંય પણ. એટલે મારું તમને ટૂંકમાં કહેવાનું એ જ કે લેખકે ભલે ગમે એટલી વાતો કરવી હોય લાંબી લાંબી, હવે 2 લાઈનની વાત કરીએ તો આપણે આખી આખી લાઈન નથી ઉઠાવવાની. એ લાઈનમાં અગત્યનો શબ્દ શું છે? ધારો કે લેખકે કીધું કૃષ્ણ એક એવા પૂર્ણ પુરુષોત્તમ હતા, બરોબર ને, જેણે જરાસંઘને મારવા ભીમની મદદ કરીને આમ કર્યું, એને અર્જુનને પથદર્શક બની અને ભૂમિકા ભજવી અને એને માર્ગદર્શન આપ્યું જેથી પૂર્ણ પુરુષોત્તમ બની. આમ લાંબી વાત કરી. આપણે શબ્દ પકડવાના, પથદર્શક, પૂર્ણ પુરુષોત્તમ. આ 2 શબ્દોનો ઉપયોગ કરીને આપણે આપણી વાક્ય રચનામાં લખવાનું છે. લેખકની વાક્ય રચનામાં નથી લખવાનું. લેખકે તો એનો ફકરો લખી નાખ્યો. જો લેખકની જ વાતો આપણે બેઠે બેઠી આખા લેખકના જ વાક્યો લખવાના હોત તો આપણને સંક્ષેપીકરણ કરો એવું કહે જ શું કામ? એની કઈ જરૂર જ નથી. તમારી પાસે એટલી બધી મજૂરી શું કામ ને કરાવે? જો લેખકના જ વાક્યો સીધા ફકરામાંથી તમારા જવાબમાં લખવાના હોત તો તમારી પાસે આટલી બધી મજૂરી શું કામ ને કરાવે? આ ફોર્મેટ રાખે જ શું કામ? આની કરતા કોઈ બીજું સારું ફોર્મેટ ના મૂકે? પરંતુ ટૂંકાણ કરવું એ એક અધિકારીનો ગુણ હોવો જોઈએ. ટૂંકાણ સભર કોઈ પણ વસ્તુની રિપોર્ટ અને સમીક્ષા તૈયાર કરી શકે એક અધિકારીમાં ગુણ હોવો જોઈએ, એટલા માટે રાખવામાં આવ્યું છે. તો આને ધ્યાનમાં લેવાનું છે તમારે, બરોબર ને? તો આખા વાક્યો તમારે જવાબમાં બેઠા નથી લખવાના. અગત્યના શબ્દોને આધાર બનાવીને તમારી વાક્ય રચનામાં લખવાનું. ને પોતીકી ભાષા એટલે લોકબોલી નહીં હો, શિષ્ટ ગુજરાતી, સાદી ગુજરાતી ભાષા, આલંકારિક ગુજરાતી નહીં. પોતીકી ભાષા એટલે કેવી? પોતીકી ભાષાનો મતલબ છે આપણી ભાષા. આપણી ભાષા કઈ? પોતીકી એટલે આપણી ભાષા એટલે ગુજરાતી. મેં અહીંયા બોલી શબ્દ નથી પડ્યો. બોલી છે ભાષાની અંદર આવે. ગુજરાતી ભાષા છે, ભાષાની અંદર બોલી આવે. બોલીની અંદર પેટા બોલી આવે. જેમ કે સૌરાષ્ટ્રની સોરઠી બોલી આવે. હવે સોરઠી બોલીમાં પછી પાછા પેટા પ્રકાર પડે. ગોહિલવાડી, હાલારી, ઝાલાવાડી, આવી રીતે પેટા બોલી આવે. તો ભાષાની અંદર પોતીકી ભાષા એટલે ગુજરાતી ભાષામાં, પરંતુ આલંકૃત નહીં. આલંકૃત ગુજરાતી નહીં, સાદી ગુજરાતી. બહુ એ સાહિત્યકારની જેમ મોટા ભારે ધન્યાદ ભરેલા, રહસ્ય ભરેલા શબ્દો નહીં લખવાના. સિમ્પલ, સરળ. 5 વર્ષનો છોકરો વાંચે તોય સમજાઈ જાય, 15 વર્ષનો બાળક વાંચે તોય સમજાઈ જાય, 20 વર્ષનો યુવાન વાંચે તોય સમજાઈ જાય, 60 વર્ષનો વૃદ્ધ વાંચે તોય સમજાઈ જાય, પેપર ચેકર વાંચે તોય સમજાઈ જાય, તમે ખુદ વાંચો તોય સમજાઈ જાય. એવી સાદી ગુજરાતી ભાષા, મતલબ જે રીતે અત્યારે રેગ્યુલર લખો છો ને એ. વાક્ય રચનાની થોડી ભૂલ ન થવી જોઈએ ખાલી, બરોબર ને? સાદી ગુજરાતી, અલંકૃત, સાહિત્યકાર જેવી ભાષામાં જવાબ નથી લખવાનો. જો પેપર ચેકરને સમજણ ફેર થયું એટલે તમે ગયા. એને સમજણ ફેર ન થવો જોઈએ જવાબ, બરોબર ને? તમે કંઈક ભારે કોઈક સાહિત્યની દુનિયાનો રહસ્ય ભરેલો શબ્દ લખી નાખ્યો અને એના ધ્યાનમાં જ નથી તો તમે ગયા, બરોબર ને? એનો ફ્લો તૂટશે ને એનો જો ફ્લો તૂટ્યો વાંચવામાં તો માર્ક કપાશે. આ તમારે સ્પષ્ટ ધ્યાન રાખવાનું છે નિયમો પ્રમાણે, બરોબર ને? આ મુદ્દા પર અલગ જે પહેલા અહીંયા ધ્યાન આપો. તૃતીય વાંચન. તૃતીય વાંચનમાં તમારે ફકરો વાંચવાનો છે. વાંચતા તમને જે અગત્યના શબ્દો લાગે એની નીચે અંડરલાઈન કરતી જવાની, પણ એવા 7 થી 10 શબ્દ, બરોબર ને? પછી કઈ 50, 20, 25, 40 શબ્દોનો ઢગલો નહીં કરી દેવાનો, તો તમે ફકરો જ લખી નાખો આખો એની કરતા, બરોબર ને? 7 થી 10. જો વ્યક્તિ પ્રમાણે અલગ હશે. આને 10 શબ્દો કંઈક અલગ લાગ્યા હશે, આને 10 અલગ લાગ્યા હશે, આને કંઈક 10 અલગ લાગ્યા હશે, આને 10 અલગ લાગ્યા હશે. કોમન પોઈન્ટ શું હશે? 10 માંથી દરેકને 5 શબ્દો તો કોમન હશે, બાકીના 5 શબ્દો અલગ હશે. પણ ગભરાવાનું નથી. જેને જે અગત્યના લાગે એ શબ્દોને અંડરલાઈન કરવાની છે ને એના બેઝ ઉપર જવાબ લખવાનો થશે. જવાબ એકયનો ખોટો નહીં પડે, કારણ કે દરેક શબ્દો ક્યાંના છે? ગદ્યખંડના જ છે. ભલે આને 10 શબ્દો અલગ લાગ્યા હોય, આના 10 શબ્દો અલગ હોય, પેલાના 10 શબ્દો અલગ હોય, પણ 10 શબ્દો છે ક્યાંના? ગદ્યખંડના હશે. અને એવું ક્યારેય નહીં બને કે બધાયના 5 કેન્ડિડેટના 10 શબ્દો અલગ હોય. એવું આજીવન બન્યું નથી આજ સુધી, બરોબર? દરેકની અંદર 10 શબ્દો અગત્યના શોધ્યો તો દરેકની અંદર 5 શબ્દો તો કોમન નીકળે. 5 શબ્દો અલગ પડતા હોય, પણ એ અલગ પડતા શબ્દો છે તો ક્યાંના?
ગદ્યખંડના જ છે, એટલે તમારો જવાબ ખોટો પડશે નહીં. એટલે તૃતીય રીડિંગની અંદર તમારે અગત્યના 7 થી 10 શબ્દો હોય, 7 થી 10 શબ્દો ને તમારે અંડરલાઈન કરવાની છે. આ તમારો રીડિંગ ફેઝ પૂરો થયો. શરૂઆતની વાત કરું છું. હવે તમારે શું કરવાનું છે? જવાબ લખવાની શરૂઆત કરવાની છે. અત્યાર સુધી તો ખાલી તમે પ્રશ્નને સમજતા હતા. સમજાઈ ગયું? ચલો હવે ટાઇટલ આપો, સંક્ષેપીકરણ લખવાની પદ્ધતિ. એક ખાલી પહેલા છે ને આવું ફોર્મેટ રફ દોરી નાખો. પછી છે ને પેલા આટલું દોરી નાખો રફ. એટલે બેઝિક વાતો કહી દઉં તમને પહેલા. આજે ખાલી નિયમ સમજાવું છું, કાલે પ્રેક્ટિસ કરાવીશ અને હું ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી પાકું ન થઈ જાય. દરેકનો મારો નિયમ છે, બરાબર ને? હજી એમ નહીં માનતા કે નિયમ ભણાવીને છૂટા. હજી 7-8 સંક્ષેપીકરણ લાઈવ પ્રેક્ટિસ કરવાના થશે. દોર્યું? કોઈને કાંઈ ઇસ્યુ હોય, ન સમજણ, નાની મોટી ફરક પડતો તો મને પૂછી લેજો ક્લાસ પછી. હા હા, હેડિંગ શીર્ષક આવશે. એટલે કીધું ને તે રફ દોરી નાખો. હું તમને કહું, હજી શીખવાડું છું, પેલા દોરી તો નાખો. જે ઇન્વર્ટેડ કોમામાં અહીંયા મેં ગુરુ વિરામ પણ કરેલો છે, ડબલ ડોટ મૂકેલા છે. તો હવે આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ પહેલા કેટલાક બેઝિક નિયમ જોઈ લે. આ ફોર્મેટ હોય. આ ફોર્મેટમાં પહેલો નિયમ યાદ રાખવાનો કે સંક્ષેપીકરણનો જવાબ માત્ર ને માત્ર એક સિંગલ પેરેગ્રાફમાં જ લખવામાં આવે. એટલે ક્યાંક લખી નાખજો, સંક્ષેપીકરણનો જવાબ માત્ર ને માત્ર એક જ પેરેગ્રાફમાં લખવામાં આવે. ભલે જો હવે ધ્યાન આપો, ભલે પ્રશ્નમાં લેખકે આપણને પેપર સેટરે 5 પેરેગ્રાફમાં આપેલો હોય. સપોઝ હું તમને એક પેપર બતાવું. અહીંયા મારી પાસે એક ક્વેશ્ચન્સ છે, જુઓ. પ્રશ્ન છે 1, 2, 3 અને 4. 4 ફકરામાં છે પ્રશ્ન. પ્રશ્ન ભલે ગમે તેટલા પેરેગ્રાફમાં આપેલો હોય. ઉમેદવાર સૌથી મોટી ભૂલ શું કરે? પ્રશ્ન 4 પેરેગ્રાફમાં આપેલો હોય તો જવાબ બી કેટલા પેરેગ્રાફમાં લખે? 4 પેરેગ્રાફમાં લખે. સૌથી મોટું મેજર બ્લન્ડર કરે. આ ફોર્મેટની અંદર માર્ક મેળવવાની માસ્ટર કી એ છે કે ગમે તેટલા પેરેગ્રાફમાં આપેલું હોય. એવો રેર ઓફ ધ રેર કેસ એક બનેલો હતો કે જેની અંદર એક ભાઈ સાહેબે ઇંગ્લિશની વાત કરી, ઇંગ્લિશના પેપરમાં જીપીએસસીમાં કે 5 પેરેગ્રાફમાં આપેલો હતો, 5 પેરેગ્રાફ 6 પેરેગ્રાફ લખ્યા હતા, માર્કે મળ્યા હતા ભાઈને. પણ એ તો જો કે પછી ઇસ્યુઝ ઉઠ્યો હતો, ક્વેશ્ચન માર્ક થયા હતા અને રદ કરવામાં આવેલું હતું પેપરને. પરંતુ માસ્ટર કી એ છે કે પ્રશ્ન ભલે ગમે તેટલા પેરેગ્રાફમાં આપેલો, 1 પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ, 4 પેરેગ્રાફ, 5 પેરેગ્રાફ, તમારે જવાબ કેટલા પેરેગ્રાફમાં લખવાનો છે? માત્ર ને માત્ર એક જ સિંગલ પેરેગ્રાફમાં લખવાનો છે. દરેક પેરેગ્રાફ વાઇઝ તમારે નવો પેરેગ્રાફ પાડવાનો નથી. પહેલું ખબર પડી ગઈ આટલું. બીજી વસ્તુ, હવે શીર્ષક લખવાની શરૂઆત થાય. પહેલી વસ્તુ શીર્ષક. શીર્ષક હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં બનશે. શીર્ષકના નિયમો છે ગુજરાતી ભાષાની અંદર, સાહિત્યની દુનિયામાં, બરોબર, અને ફોર્મેટની દુનિયામાં શીર્ષક હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં બને. બીજી વસ્તુ, બીજો નિયમ લખો, શીર્ષક ક્યારેય
ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન વાળું બનાવવું નહીં. શીર્ષક ક્યારેય ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્ન ચિહ્ન વાળું બનાવવું નહીં. કેમ કે શીર્ષક એ વિધાન સ્વરૂપે હોય છે, નહીં કે સૂચના સ્વરૂપે. એ વિધાન સ્વરૂપે હોય છે, નહીં કે સૂચના સ્વરૂપે. સમજાય ગયું? ધારો કે એવું ન થવું જોઈએ. ધારો કે આવી રીતે સપોઝ આવું પછી ના થાય. ધારો કે ભાઈ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, આવી રીતે ક્યારેય શીર્ષક ન બનવા જોઈએ. આ તો તમે ક્વેશ્ચન માર્ક કરો, છે કે નહીં પૂર્ણ પુરુષોત્તમ, હે ઉદ્ગાર ચિહ્ન કરો, નવાઈ લાગે, હા કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, અરે ભાઈ છે જ. સૂચના હંમેશા શીર્ષક એ વિધાન સ્વરૂપે હોય છે. કારણ કે શીર્ષક શું દર્શાવે છે કે તમે નીચે જે માહિતી લખી છે એનો સાર છે. આ તમે નીચે જે જવાબ લખ્યો છે એનો મોટા ભાગનો સાર છે. એ વિધાન સ્વરૂપે, ક્યારેય પ્રશ્નાર્થ સ્વરૂપે કે ઉદ્ગાર ચિહ્ન સ્વરૂપે હોય નહીં. એટલે પહેલું નિયમમાં ધ્યાન રાખવાનું. બીજું, શીર્ષક બને ત્યાં સુધી ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાનો પ્રયત્ન કરવો. ગુરુ વિરામ એટલે વચ્ચે ડબલ ડોટ. બને ત્યાં સુધી ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાનો પ્રયત્ન કરવો. ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાનો પ્રયત્ન કરવો. પરંતુ ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાનો પ્રયત્ન કરવો, પરંતુ સંપૂર્ણ જડતા ન દાખવવી. ન ગુરુ વિરામ પદ્ધતિથી ન બનાવી શકવાની સ્થિતિમાં, ગુરુ વિરામ પદ્ધતિથી ન બનાવી શકવાની સ્થિતિમાં એક સિંગલ લાઈન સ્વરૂપે, બરોબર, સિંગલ વિધાન સ્વરૂપે, પદ્ધતિથી ન બનાવી શકવાની સ્થિતિમાં એક વિધાન સ્વરૂપે બનાવી નાખવું. એક વિધાન સ્વરૂપ એટલે એક સિંગલ લાઈનમાં, બરોબર ને? પણ મેક્સિમમ પ્રયત્ન કઈ પદ્ધતિથી કરવાનો? ગુરુ વિરામ. આ જે ડબલ જેમ મૂકેલા છે એને શું કહેવામાં આવે? ગુરુ વિરામ પદ્ધતિથી. જો શીર્ષક બનાવવાની બંને પદ્ધતિ સાચી છે. તમે એક સિંગલ વિધાન રૂપે બનાવી નાખો તોય સાચી છે, આનાથી બનાવો તોય સાચી છે. પણ આપણો મેક્સિમમ સૌથી વધુ અસરકારક અને ધારદાર કયું રહેશે? ગુરુ વિરામ પદ્ધતિથી. સૌથી વધુ, બરોબર ને, સ્કોરિંગ કયું છે? ગુરુ વિરામ પદ્ધતિથી. તો પ્રયત્ન કરવાનો કે તમારું શીર્ષક એ ગુરુ વિરામ પદ્ધતિથી બને. કારણ કે આપણે તો શું છે, મેક્સિમમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તમારું પેપર તો 100 માર્કનું છે, તમારી પાસે 9 થી 10 જ ફોર્મેટ છે. એટલે એક એવું માનીને ચાલો કે તમે ડીવાયએસઓની કે એસટીઆઈની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, સીસી મેન્સ. એટલે તો એવામાં 3 કલાકનું પેપર હશે ને, તો 18 થી 20 મિનિટ મળશે. જીપીએસસી ક્લાસ 1-2 ના ઉમેદવાર જેવું નહીં હોય કે 12 થી 12.5 મિનિટમાં પૂરું કરવાનું હોય. 18 થી 20 મિનિટ મળે છે. તો વિચારીને જે સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે એ લખો ને, સારામાં સારો સ્કોર કરો. એટલે ગુરુ વિરામ પદ્ધતિથી પ્રયત્ન કરો. પણ જો ઘણીવાર વિકટ પરિસ્થિતિઓમાં, બરોબર ને, ન બને ગુરુ વિરામ પદ્ધતિ, તો સિમ્પલ એક વિધાન સ્વરૂપે બનાવી નાખવાનું. તો શીર્ષક વિશે બીજું એક નિયમ યાદ રાખવાનો છે. ઘણા ઉમેદવારો અહીંયા આમ લખે શીર્ષક, બરાબર ને, ખબર જ છે પેપર ચેકરને કે આ શીર્ષક છે. ક્યાંય તમારે આ પ્રકારના કલર કે સ્કીમ કરવાની નથી. તમારે ઘણા પછી આવું લખે, અહીંયા શરૂ થતો હોય ને ત્યાં લખે જવાબ. આ પણ કરવાનું નથી. શીર્ષક અને જવાબ એવું ટાઇટલ એ શીર્ષક જ છે. એ ખબર જ છે દરેકને, મને પણ ખબર છે, પેપર ચેક કરનારને ખબર છે, બધાને. કોઈને બી બતાવો ઉમેદવારને ખબર જ હોય આ શીર્ષક છે. એટલે શીર્ષક કે જવાબ એવા ટાઇટલ આપવાના નથી. બીજી ભૂલ નથી કરવાની, શીર્ષક નીચે નથી લખવાનું. એક મેજર, તમે તો હજી કોઈ દિવસ નથી લખ્યું, પણ જે લોકો નવા ઉમેદવારો તૈયારી શરૂ કરે ને, એ ક્યાંક જોઈ જાય કે કોઈકની સલાહ લઈ આવે ને, એટલે શીર્ષક એટલે ઉપર હોય, શીર્ષ ઉપર હોય. શીર્ષક કોને કહેવાય? નામ એટલે જ તો એનું શીર્ષક પડ્યું કે શીર્ષ ઉપર હોય, સૌથી સર્વોચ્ચ સ્થાન એનું હોય. એટલે શીર્ષક ક્યાં હોવું જોઈએ? જવાબની ઉપર હોવું જોઈએ. શીર્ષક ક્યાંય પણ નીચે હોવું જોઈએ. એટલે ક્યાંક લખે છે શીર્ષક હંમેશા શીર્ષ પર હોવું જોઈએ,
ઉત્તરની નીચે નહીં. શીર્ષક હંમેશા શીર્ષ પર હોવું જોઈએ, ઉત્તરની નીચે નહીં. અને શીર્ષકની નીચે પછી શું કરવાની રહેશે તમારે? એક અંડરલાઈન, પણ સ્કેલથી. યાદ રાખજો, કોઈ પણ ઉમેદવારે જો જવાબ સ્કેલ વગર લખ્યો ને તો વેલિડ નહીં ગણું, હું નહીં ગણું, ભલે જીપીએસસી પેલા આયોગ ગણી લેતું હોય, બરોબર ને? તો તમારે અહીંયા બરોબર ને શીર્ષક લખો છે એની નીચે અંડરલાઈન ફરજિયાત છે. સિંગલ, ઘણા લોકો કેવું કરે, ધારો કે આવું શીર્ષક લખ્યું હોય ને એમ સિંગલ અંડરલાઈન કરે, ઘણા આવી રીતે કરે. આ બધું ભૂલી જવાનું છે, બરોબર ને? એક જ આમ સ્ટ્રેટ લાઈન ખેંચવાની છે સ્કેલની મદદથી, બરોબર ને? બીજું, મલ્ટિપલ કલર નથી યુઝ કરવાના. પેન્સિલ ને બ્લેક પેન ને બ્લુ પેન ને રેડ પેન ને તમારી કોપી સ્કેન થઈને ચેક થશે, અલ્ટિમેટલી બધું બ્લેક થઈ જશે. એટલે સમય નહીં બગાડવાનો. એક જ પેન બ્લુ પેનથી લખ્યું તો અંડરલાઈન એ બ્લુ પેનથી જ કરવાની, બોક્સ એ બ્લુ પેનથી જ કરવાના, બધું બ્લુ પેનથી. બ્લેક પેનથી લખો છો તો બધું બ્લેક પેનથી, અંડરલાઈન પણ બ્લેક પેનથી જ કરવાની. સમજાય ગયું આટલું? તો શીર્ષકને તમારે સિંગલ અંડરલાઈન કરવાની છે. આવી વાંકી ચૂકી અંડરલાઈન કે તૂટક ફૂટક અંડરલાઈન તમારે કરવાની નથી. સમજાય છે કેવી રીતે કરવાની અંડરલાઈન? હા, સ્કેલથી જ સીધી કરવાની, તૂટક ફૂટક કે ઝીગઝેગ પ્રકારની કરવાની તમારે નથી. આટલા નિયમ ખબર પડી ગયા શીર્ષક વિશે. બીજું એક ખાલી લખ નાખો, શીર્ષક એ મધ્યવર્તી વિચાર સ્લેશ સ્લેશ એટલે આમ આડી લાઈન, કેન્દ્રવર્તી વિચાર સ્લેશ મૂળ વિચારને દર્શાવતું હોવું જોઈએ. મતલબ શીર્ષક વાંચીને વાંચનારને શું ખબર પડવી જોઈએ? હા, તમે અંદર જે જવાબ લખ્યો છે એ વાસ્તવમાં કયા ટોપિક ઉપર છે, મૂળ વિચાર શું છે. પરાક્રમ પર ફકરો લખાણો હોય તમે એનું સંક્ષેપીકરણ કરીએ તો શીર્ષક વાંચીને ખબર પડી જવી જોઈએ કે આ કોના ઉપર લખાયેલો છે. પરાક્રમ પર લખાયેલો હશે. પણ સૌથી વધુ તકલીફ વિદ્યાર્થીઓને ક્યાં પડે છે? શીર્ષક બનાવવામાં. તે બનાવવાની પદ્ધતિ જોઈ લઈએ, બરોબર ને? શીર્ષક બનાવવાની પદ્ધતિ. શીર્ષક બનાવવાની પદ્ધતિ. મેં ભલે પહેલા ડબલ ઇન્વર્ટેડ કોમા કરી નાખ્યા, તમારે પહેલા નહીં દોરી નાખવાના. શીર્ષક બની ગયા પછી દોરવાના. બનાવવાની પદ્ધતિ ખબર પડી? હવે અહીંયા તમારે શું કરવાનું? તમારે પ્રથમ વાંચન કરેલું હતું. કયું વાંચન? એમાં તમે શું શોધેલું? અતિ મહત્વના કેટલા શબ્દો? 2 થી 3 શબ્દો. એવા શબ્દો કે જે સૌથી વધુ વખત શું થતા હોય? રિપીટ થતા હોય. તો એમાં પછી એ અતિ મહત્વના શબ્દોને કેટલા ભાગમાં વિભાજિત કરવાના? કયા કયા ભાગમાં? મુખ્ય અને ગૌણ. બેઠું જ ઉઠાઈ લેવાનું. મુખ્ય શબ્દને ગુરુ વિરામની આગળ મૂકી દેવાનો. આ એ શબ્દ હશે કે જે શબ્દ ગદ્ય ખંડમાં સૌથી વધુ વખત રિપીટ થયો હશે. લેખકે એનાથી વધુ વખત એકેય શબ્દને રિપીટ નહીં કર્યો હોય. મતલબ કે આ એક એવો શબ્દ છે કે જેના વિશે જ લેખક ફકરો લખે છે. એ જ એનો મૂળ વિચાર છે. કારણ કે એટલા માટે જ રિપીટ થાય છે. તમારું નામ શું? હું દર્શીલ ઉપર ફકરો લખતો હોઉં, દર્શીલના ગુણગાન ગાતો હોઉં તો મારા ફકરામાં વારે વારે દર્શીલ શબ્દ આવે. શું કામ આવે? કારણ કે હું એના વિશે લખું છું. એટલે જ તો એ મારો મૂળ વિચાર થયો કે હું આજ મારો મૂળ વિચાર છે કે જેના વિશે હું લખું છું. એટલે જ તો એ વારે વારે રિપીટ થાય છે. વારે વારે મારા લખાણમાં એનું નામ શું કામ આવે છે? કારણ કે હું એના વિશે લખું છું. તો એ જ તો મારો મૂળ વિચાર થયો ને ભાઈ. આના વિશે લખતા લખતા હું કઈ તમારી ચર્ચા થોડો કરી નાખવાનું છું. એવી રીતે
તો જે મુખ્ય શબ્દ હશે, અતિ મહત્વના શબ્દમાં મુખ્ય શબ્દ કે જે સૌથી વધુ વખત પેરેગ્રાફમાં રિપીટ થયો છે, એનો મતલબ કે એ જ શબ્દ એ લેખકનો વાસ્તવિક મૂળ વિચાર છે, એને અહીંયા મૂકી દેવાનો. હવે શું કરવાનું છે? ગૌણ શબ્દો હોય, ગૌણ શબ્દોનો અહીંયા પ્રયોગ કરવાનો ગુરુ વિરામની પાછળ. બીજું ધ્યાન એ રાખવાનું કે આના સમાનાર્થી પાછા નથી લખવાના શીર્ષકમાં. હો, શું નથી કરવાનું? આના સમાનાર્થી નથી લખવાના, મૂળ શબ્દ જ લખવાના. ફકરાની અંદર પરાક્રમ શબ્દ વારે વારે હોય તો અહીંયા પરાક્રમ જ લખવાનો, પછી અહીંયા સાહસ નહીં લખવાનું, અહીંયા વીરતા નહીં લખવાનું. મૂળ શબ્દ જે શબ્દ ફકરામાં આપેલો છે લેખકે, લેખક પરાક્રમ શબ્દ વારે વારે રિપીટ કરે છે તો આપણે બી અહીંયા શું લખવાનું? પરાક્રમ. લેખક કૃષ્ણ 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 ઉપર જ લખે છે, આપણે અહીંયા શું લખવાનું? કૃષ્ણ. આપણે પછી બાંસુરી વાદક એવું અહીંયા નહીં કરી દેવાનું. સમજાઈ ગયું? એટલે ક્યાંય પણ મૂળ શબ્દ લખવાના અહીંયા શીર્ષકમાં. તો ક્યાંક લખેલો શીર્ષક બનાવતી વખતે અતિ મહત્વના શબ્દો નો ઉપયોગ કરવાનો છે. શીર્ષક બનાવતી વખતે અતિ મહત્વના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને આ શબ્દોને શીર્ષકમાં એઝ ઇટ ઇઝ, આ શબ્દોને શીર્ષકમાં એઝ ઇટ ઇઝ એટલે કે મૂળ રૂપે જ લખવાના છે. એટલે કે એઝ ઇટ ઇઝ એટલે કે મૂળ રૂપે જ લખવાના છે. ક્યાંય સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દ નથી લખવાના. જેવા ફકરામાં આપેલા હોય, જેવા લેખકે ગદ્યખંડમાં આપેલા હોય, આપણે એવા જ લખી નાખવાના છે. આપણે અહીંયા કાંઈ પણ કોઈ પણ પ્રકારની તોડ મચોડ નથી કરવાની, કોઈ પણ પ્રકારના બદલાવ નથી કરવાના. એક બીજો નિયમ લખી નાખો. શીર્ષક બનાવતી વખતે ગુરુ વિરામના પાછળના ભાગમાં ગૌણ શબ્દોનો તો ઉપયોગ કરવાનો છે, ગૌણ શબ્દોનો તો ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે સાથે શીર્ષકને યોગ્ય આકાર આપવા માટે, શીર્ષકને યોગ્ય આકાર આપવા માટે નવા એક બે શબ્દો ઉમેરી શકાય છે. ત્રીજો નિયમ, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દોમાં, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દોમાં કોઈ પણ પ્રકારના મોડિફિકેશન કરવાના નથી. કોઈ પણ પ્રકારના મોડિફિકેશન એટલે બદલાવ, તોડફોડ નથી કરવાની. બરોબર ને? મોડિફિકેશન એટલે કે બદલાવ, તોડફોડ એ નથી કરવાની તમારે. ખબર પડી? આ શીર્ષક આ રીતે બને. એ કઈ રીતે બનાવવાની પ્રેક્ટિસ કરાવશું. એક બે ફકરા તમને આપશું, તમે વાંચશો, એમાંથી મુખ્ય શબ્દ શોધશો, એમાંથી ગૌણ શબ્દ શોધશો ને તમે મારી સાથે જ્યારે શીર્ષક બનાવવાનું શીખશો ને ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે શીર્ષક કેમ બને. અત્યારે ખબર પડી ગઈ ને? જો તમે તમારી રીતે બનાવવા ગયા ને તો નહીં આવડે. સૌથી મોટી આ સંક્ષેપીકરણના ફોર્મેટમાં ઉમેદવારોની સૌથી મોટી દુવિધા હોય તો એ છે શીર્ષક. બનતા જ નથી. 50% ઉમેદવાર તો એવા મળશે કે જેને શીર્ષક જ નથી બનતા. શીર્ષક બનાવવામાં જ સૌથી વધુ તકલીફ પડે છે. તો આ તો સૌથી સરળ રસ્તો છે. એટલા માટે મેં કીધું 3 વાંચન કરવાના છે. આમાં કેવું થાય, તમને કોઈએ કીધું જ ન હોય કે ફર્સ્ટ રીડિંગ કરો, એમાંથી અતિ મહત્વના શબ્દ શોધો, એને મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દમાં વિભાજિત કરો. હવે તમે એ જ ન કરેલું હોય તો ક્યાંથી તમે શીર્ષક બનાવી શકવાના? ભાઈ તમે રેન્ડમલી ગમે એવું બનાવવાનો પ્રયત્ન કરો. અહીંયા તો તમારી પાસે ફર્સ્ટ રીડિંગમાં જ અતિ મહત્વના શબ્દો શોધાઈ ગયેલા છે અને એ જ ખબર છે કે એ જ લેખકનો શું રજૂ કરતા હોય? મૂળ વિચાર, મધ્યવર્તી વિચાર અથવા કેન્દ્રવર્તી વિચાર, ત્રણેય એક જ છે. બરોબર ને? સમાનાર્થી શબ્દો છે એકબીજાના.
બરોબર, એ જ રજૂ કરતા હોય, એને લખી દેવાના છે બેઠા. હવે તમારે સંક્ષેપીકરણની શરૂઆત કરવાની છે. શીર્ષક બની ગયું, હવે સંક્ષેપીકરણ લખવાની શરૂઆત કરવાની. પણ એટલું ધ્યાન રાખવાનું કે પહેલા તમારે શીર્ષક બનાવી નાખવાનું, પછી તમારે ડબલ ઇન્વર્ટેડ કોમા બનાવવાના. પહેલા નહીં બનાવી નાખવાનું, ભાઈ ડબલ ઇન્વર્ટેડ કોમા બની જાય, શબ્દો મોટા પડે, ડબલ ઇન્વર્ટેડની બહાર નીકળી જતા હોય. પહેલા શીર્ષક લખી નાખવાનું છે, શીર્ષક લખાઈ ગયા પછી એની ઉપર ડબલ ઇન્વર્ટેડ કોમા બનાવવાના છે અને પછી અંડરલાઈન કરવાની છે. સમજાઈ ગયું આટલું? હવે તમે જ્યારે લખવાની શરૂઆત કરો છો, ધારો કે તો જે શીર્ષકનો જે પહેલો શબ્દ હોય, ધારો કે હું અહીંયા ટેમ્પરરી લખું છું, કૃષ્ણાત્મા, કૃષ્ણ રૂપી આત્મા, પહેલો જે શબ્દ છે એક્ઝેક્ટ એની નીચે પેરેગ્રાફની શરૂઆત થવી જોઈએ. પેરેગ્રાફની પહેલી લાઈન એ શીર્ષકના પહેલા શબ્દ નીચે થવી જોઈએ. મહત્તમ પ્રયત્ન કરવાનો છે. શીર્ષક પાછું ક્યાં હોવું જોઈએ? એકદમ સેન્ટરમાં હોવું જોઈએ. એવું ન થવું જોઈએ ડાબી બાજુ લખી નાખ્યું, જમણી બાજુ લખી નાખ્યું. શીર્ષક એકદમ ક્યાં હોવું જોઈએ? જવાબની સેન્ટરમાં હોવું જોઈએ. એટલે એ બી લખી નાખજો, શીર્ષક હંમેશા સેન્ટરમાં હોવું જોઈએ. પછી તમારે ગદ્યખંડ લખવાની શરૂઆત થશે. તમારો સંક્ષેપીકરણનો જવાબ લખવાની શું થઈ જશે? શરૂઆત થઈ જશે. ઇનિશિયલ લેવલ ઉપર તમારે એક એક્ટિવિટી કરવાની છે જવાબ લખતી વખતે, બરોબર ને? જવાબ લખતી વખતે તો તમારે શું કરવાનું છે? તમારી પાસે પ્રશ્ન આવે ને, અત્યારે શીખવાના ફેઝમાં વાત કરું છું, જ્યારે શીખી રહ્યા છો પછી આ બધું નથી કરવાનું. એક સાઈડમાં રફ પેજ રાખવાનું. હું અહીંયા લાઈન દોરી રહ્યો છું, ધારો કે આ મારું રફ પેજ છે, રફ કામ કરીને જ લખવાનું. આ બાજુ અતિ મહત્વના શબ્દો, એને નોંધી લેવાના જે હોય એમ, અને આ બાજુ મહત્વના શબ્દો જે આપણે કયા રીડિંગ દરમિયાન શોધ્યા? પહેલા રીડિંગમાં અતિ મહત્વના શોધ્યા, મહત્વના ત્રીજા વાંચનમાં, કયા વાંચનમાં? તૃતીય રીડિંગમાં 7 થી 10 મહત્વના શબ્દ શોધ્યા. તો જે તમે તૃતીય વાંચન દરમિયાન જે શબ્દો શોધ્યા હોય એને લખી નાખવાના. અને પછી તમારે જવાબ લખવાનો. સમજાઈ ગયું? તમે 3 વાર ફકરો વાંચેલો હશે ને, એટલે તમને એક્ઝેક્ટ ખબર જ હશે કે ફકરો કઈ કઈ વસ્તુઓ ઉપર કહેવા માંગે છે. બરોબર, આટલું થઈ ગયું. રફ પેજની અંદર અતિ મહત્વના શબ્દ લખી નાખવાના, મહત્વના શબ્દ લખી નાખવાના જે તમે થર્ડ રીડિંગમાં શોધ્યા હોય, અને પછી જ તમારે સંક્ષેપીકરણનો જવાબ લખવાની શરૂઆત કરવાની. હવે સંક્ષેપીકરણનો જવાબ લખતા પહેલા એક નિયમ ખાલી લખી રાખો. સંક્ષેપીકરણ પ્રશ્નમાં આપેલા ફકરા પ્રમાણે, સંક્ષેપીકરણ પ્રશ્નમાં આપેલા ફકરા પ્રમાણે ક્રમશઃ કરવાની જરૂરિયાત નથી. તમે શું કરો ખબર? આવી રીતે 3 ફકરાનો પ્રશ્ન હોય ને, તો તમે ભૂલ શું કરો? પહેલા ફકરાનું કરો, પછી બીજા ફકરાનું સંક્ષેપીકરણ કરો, અને પછી કોનું કરો? ત્રીજા ફકરાનું. ભાઈ, જો તમારી પાસે એવી અપેક્ષા હોત તો સૂચનામાં જ ના કહી દે કે આપેલા ગદ્યખંડનું મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે ક્રમશઃ ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો. તમારી પાસે ક્રમશઃ અપેક્ષા નથી, તમારી પાસે માત્ર અપેક્ષા શેની છે? મૂળ વિચારની. શેની? મૂળ વિચારની, કે મૂળ વિચાર ન ભટકી જતા. બાકી તમારી ઈચ્છા પ્રમાણે તમે સંક્ષેપીકરણ કરો, તમારી જવાબદારી છે સંક્ષેપીકરણ કરવું. ટૂંકું કેવી રીતે લખવું, લેખકનો મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે લખો, બાકી બધું તમારા ઉપર છે. તો અહીંયા ક્રમશઃ નથી કરવાનું. એવું નથી કરવાનું કે પહેલા ફકરાનું કર્યું, અથવા ઘણા ઉમેદવાર કેવું કરે, પહેલી 3 લાઈનનું કર્યું, પછી 3 લાઈનનું કરે, પછી 2 લાઈનનું કરે, પછી 3 લાઈનનું કરે. જો આવી રીતે સંક્ષેપીકરણ કરશો તો તમારો જવાબ એ સૌથી નિમ્ન ગુણવત્તાનો જવાબ લખાશે, આ મારી ગેરંટી છે.
તમારે પ્રયત્ન કરવો હોય તો કરી લેજો. બે પદ્ધતિથી સંક્ષેપીકરણ કરજો. હું તમને એક પ્રશ્ન આપીશ, એક જ પ્રશ્નનું બે પદ્ધતિથી કરજો કે ફકરા વાઇઝ અને લીટી ટુ લીટી જજો અને સંક્ષેપીકરણ કરજો, અને એક હું જે કહું છું એ પ્રકારે કરજો. બેમાંથી કયો જવાબ તમને સ્વયં વાંચવામાં સૌથી સારો લાગે એ તમે કમ્પેરિઝન કરી લેજો. એટલે જો તમારી પાસે અપેક્ષા હોત કે તમે લીટી બાય લીટી લાઈન ટુ લાઈન જાઓ અને સંક્ષેપીકરણ કરો અથવા ફકરા વાઇઝ સંક્ષેપીકરણ કરો તો પછી એ તમને સૂચનામાં જ કહી દેતે ને કે ક્રમશઃ 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરો, મૂળ વિચાર જળવાય એ રીતે. સૂચનામાં આપણને ક્રમશઃ શબ્દ નથી વાપર્યો, એનો મતલબ કે તમે ગમે તે રીતે કરી શકો છો. હોઈ શકે કે મને છેલ્લી લાઈન વધારે અગત્યની લાગે તો હું એને પહેલા લખું, મને આ વચ્ચેનો પેરેગ્રાફ પહેલા લખવો અગત્યનો લાગતો હોય તો હું વચ્ચેના ફકરાની જે બાબત છે એને પહેલા દર્શાવું. એટલે તમારે ફકરા વાઇઝ નથી જવાનું, લાઈન ટુ લાઈન નથી જવાનું કે પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, પાંચમી લાઈન આવી રીતે જવાનું નથી. તમને જે રીતની અગત્યતા લાગે ને જરૂરિયાત લાગે એ પ્રમાણે તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. આટલી સમજ પડી ગઈ? એટલે પહેલા મેં ખાલી તમને એક નાની એવી સૂચના આપી દીધી કે તમારે બરોબર ને ગદ્યખંડના ફકરા વાઇઝ ક્રમશઃ સંક્ષેપીકરણ કરવાનું નથી. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો, મગજ તમારા મન અને મસ્તિષ્કમાં બેસાડી લેજો, તો જ તમારો સંક્ષેપીકરણનો જવાબ સારો, અસરકારક, ધારદાર અને સચોટ લખાશે, અને તો જ તમે પેપર ચેક કરનારના મન અને હૃદયને જીતી શકશો. અન્યથા સમસ્યા ઉત્પન્ન થશે, તમને સ્વયંને નહીં ગમે અમુક સમયે, તમે જોજો. એટલે ફકરા વાઇઝ તમારે સંક્ષેપીકરણ કરવાનું નથી. શું નથી કરવાનું? ફકરા વાઇઝ કે લાઈન વાઇઝ સંક્ષેપીકરણ કરવાનું નથી, બરોબર ને? આવી રીતે અતિ મહત્વના અને મહત્વના શબ્દો લખવાના છે અને એનો ઉપયોગ કરતા કરતા તમારે કરવાનું છે. હવે કઈ રીતે કરશો એ હું આજે નથી કહેતો, કાલે લાઈવ કરાવીશ. એક ફકરો તમને આપીશ, એ ફકરામાંથી તમારે વાંચવાનું છે. એમાંથી આપણે અતિ મહત્વના અને મહત્વના શબ્દો શોધશું. એ શબ્દો શોધી અને હું અહીંયા લાઈવ જવાબ લખીશ આખો, એટલે તમને ખબર પડશે. કારણ કે અત્યારે આપી દઈશ તો તમને સમસ્યા થશે. લાઈવ જ્યારે હું લખાવીશ કે જો જવાબ આ રીતે લખાય, હું પણ તમારી જોડે જોડે લાઈવ જ્યારે જવાબ લખીશ ને ત્યારે તમને ખબર પડશે કે ઓકે ધેટ્સ આવી રીતે લખાય અતિ મહત્વના શબ્દો ને મહત્વના શબ્દોનો ઉપયોગ કરીને. તો સમજાઈ ગયું? બીજો ખાલી એક નિયમ લખી રાખજો, જે અતિ મહત્વના શબ્દો છે એ તમારા જવાબની અંદર 2 થી 3 વાર રિપીટ થવા જોઈએ. કઈ રીતે જવાબ લખવાનો કાલે કહીશ. ખાલી સિંગલ ફકરામાં લખવાનો છે, અને લેખકે ભલે 5 પેરેગ્રાફમાં આપેલો હોય ગદ્યખંડ, પણ આપણે કેટલા પેરેગ્રાફમાં લખવાનો? 1 પેરેગ્રાફમાં. અને ફકરા વાઇઝ સંક્ષેપીકરણ કરવાનું નથી. શું મગજમાં ફિટ કરી લેવાનું? ફકરા વાઇઝ નથી કરવાનું. અતિ મહત્વના જે 2-3 શબ્દો છે એનું ફરજિયાત 2 થી 3 વાર તમારા જવાબમાં રિપીટેશન થવું જોઈએ, અને એઝ ઇટ ઇઝ, મૂળ રૂપે, મૂળ રૂપે. કેટલી વખત થવું જોઈએ રિપીટેશન? અને મહત્વના શબ્દોનું 1 વખત, 1 વખત અવશ્ય. પછી ભલે એક થી વધુ વખત થઈ જાય, એક વખત અવશ્ય પુનરાવર્તન થવું જોઈએ. આવું કેમ? આવું કેમ? કારણ કે ગદ્યખંડ કોનો છે? લેખકનો છે. ગદ્યખંડ લેખકનો છે. તમને તો ખાલી શું જવાબદારી મળી છે? શું મળી છે? જવાબદારી મળી છે સંક્ષેપીકરણ કરવાની. એટલા માટે તમારા જવાબમાં લેખકના જ શબ્દો હોવા જોઈએ, તમારા જવાબમાં તમારા શબ્દ ન હોવા જોઈએ. લેખકના. તમને તો ખાલી ટૂંકું કરવાની જવાબદારી મળી છે, બદલી નાખવાની જવાબદારી નથી મળી. તમારે જવાબને બદલી નાખવાની જવાબદારી નથી. તમને તો લેખકનો ફકરો આપીને કીધું છે કે આનો મૂળ વિચાર જળવાય રીતે 1/3 કરો. તમને માત્ર જવાબદારી મળી છે, તમને તોડફોડ કરવાની કે એની સાથે છેડા કરવાની જવાબદારી નથી મળી, તમને શબ્દો બદલી નાખવાની જવાબદારી નથી મળી. એટલે લેખકે જે શબ્દોનો ઉપયોગ કર્યો હોય છે એ જ શબ્દોનો ઉપયોગ આપણા જવાબમાં થવો જોઈએ. એટલા માટે અતિ મહત્વના શબ્દો શરૂઆતના વાંચનમાં શોધી લઈએ છીએ, જેથી જવાબ લખતી વખતે આપણને કોઈ પણ પ્રકારની વિશેષ સમસ્યા ઉત્પન્ન થાય નહીં. આટલી ખબર પડી ગઈ?
આનો આધાર બને જવાબ લખવાનો. તો આપણા જવાબમાં અતિ મહત્વના શબ્દો વધારે ઉપયોગ થવા જોઈએ અને મહત્વના શબ્દો વધારે ઉપયોગ થવા જોઈએ. એક નિયમ લખી રાખો જે કાલે જ્યારે હું પ્રેક્ટિસ કરાવીશ ત્યારે તમને ખબર પડશે. સંક્ષેપીકરણનો જવાબ લખતી વખતે બે વાક્યોની વચ્ચે કનેક્ટર્સનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. લખો હું કહું કનેક્ટર્સ બે વાક્યોની વચ્ચે કનેક્ટર્સનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. હે જોડાણ ધારો કે એમ લખું કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ હતા, જેથી કેમ કે હા એ સંયોજક જ ગુજરાતીમાં સંયોજક કહેવાય. સંયોજક લખી રાખો તમને એ યાદ રહેતું હોય તો, બરોબર ને. એટલે બે વાક્યોની વચ્ચે, બરોબર, એટલે વાક્યો તૂટેલ ફૂટેલ ના લાગે. જ્યારે હું વાંચવાનું શરૂ કરું ને તો એક શ્વાસે એક ફ્લોમાં વંચાઈ જવું જોઈએ. જો પેપર ચેક કરનારનો ફ્લો તૂટે તો એ વિચારવા પર મજબૂર થાય ને એનો ફ્લો તૂટે તો તમારે ધ્યાન રાખવાનું કે તમારા માર્ક કપાવવાની ગણતરી શરૂ. એનો જો ફ્લો ના તૂટ્યો ને 2 જ મિનિટમાં એક જ શ્વાસે આમ ફટાફટી વાંચી ગયો તો તમારા માર્ક સારા આવશે. અને ફ્લો ન તૂટે એ માટેનો સૌથી સારામાં સારો રસ્તો છે સંયોજકોનો ઉપયોગ કરો, કનેક્ટર્સનો ઉપયોગ કરો. એટલે સંક્ષેપીકરણનો જવાબ લખતી વખતે બે વાક્યોની વચ્ચે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? કનેક્ટર, સંયોજકનો ઉપયોગ કરવાનો. જેથી, તેથી, તેવા, એમ, કારણ કે, પરંતુ, ગમે તેવા તમે જેટલા કનેક્ટર્સનો ઉપયોગ કરી શકો એ વાક્ય પ્રમાણે અલગ હશે. કનેક્ટર એટલે કે સંયોજકોનો ઉપયોગ કરવાનો છે તમારે. બીજું લખી રાખો, પોતીકી ભાષામાં લખાણ લખવાનું છે. પોતીકી ભાષામાં લખાણ લખવાનું છે એટલે કે પોતીકી ભાષામાં લખાણ લખવાનું છે એટલે કે સાદી સરળ ગુજરાતી ભાષામાં, સાહિત્યકારની ગુજરાતી ભાષામાં નથી લખવાનું. સાહિત્યકારની ગુજરાતી ભાષામાં નથી લખવાનું. અને બીજું, લોકબોલીનો લહેકો લખાણમાં આવવો જોઈએ નહીં. બરોબર, આટલી ખબર પડી ને? લોકબોલીનો લહેકો આવવો જોઈએ નહીં. બીજું યાદ રાખવાનું, વાક્ય રચના તમારે જે લેખકના આખા વાક્યો, એ તમને નિયમ ખબર છે ને? ફકરામાં લેખકના આખા વાક્યો તમારે ઉઠાવીને લખી નાખવાના નથી, માત્ર શબ્દોનો ઉપયોગ કરવાનો છે. પણ વાક્ય રચના કોની હશે? આપણી પોતાની હશે. આપણે આપણી વાક્ય રચનામાં લખવાનું છે. આપણે લેખકની વાક્ય રચના નથી લખવાની. એટલે ક્યાંક એ બી લખી, લેખકની વાક્ય રચનામાં આપણે લખવાનું નથી. લેખકની વાક્ય રચનામાં આપણે લખવાનું નથી. વાક્ય રચના આપણી વ્યક્તિગત હોવી જોઈએ. વાક્ય રચના આપણી વ્યક્તિગત હોવી જોઈએ. માત્ર લેખકના મહત્વના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને છેલ્લો એક નિયમ ધ્યાન રાખજો, સંક્ષેપીકરણ ત્રીજા પુરુષમાં લખવામાં આવે છે. સંક્ષેપીકરણ ત્રીજા પુરુષમાં લખવામાં આવે છે. ત્રીજા પુરુષ એટલે કેવું કે લેખકે પોતે તો ફકરો લખી નાખેલો છે, તો એ કેવા થયા? પ્રથમ પુરુષ, એને પોતે લખી નાખ્યું. હવે એનું સંક્ષેપીકરણ આપણે કરીએ છીએ તો આપણે કેવા પુરુષ થયા? ત્રીજા પુરુષ છે. કોઈ કે આપણને આપ્યું એ બીજો પુરુષ, આપણે લખીએ છીએ એટલે આપણે કેવા પુરુષ? ત્રીજા પુરુષ. ધ્યાન એ રાખવાનું છે કે ઘણી બધી જગ્યાએ લેખકે જ્યારે ફકરો લખેલો હશે ને તેમાં પ્રથમ પુરુષ તરીકે એણે એવું લખેલું હશે
કેટલીક વચ્ચે વચ્ચે એક બે લાઈનમાં એવું વાંચવામાં આવશે, મારા માનવા પ્રમાણે હું માનું છું કે, આવો ફકરો હશે. ધારો કે હું તમને એક ગદ્યખંડ બહુ સરસ વાંચીને બતાવું, બરોબર ને, એમાં લખેલું હશે, બરોબર ને. હા, ગીતા કઈ હિન્દુઓનો જ ગ્રંથ છે એવું થોડું છે. કૃષ્ણે તો આખી ગીતા ક્યાંય પણ ક્યારેય હિન્દુ શબ્દનો પ્રયોગ કર્યો નથી. હું તો માનું છું કે આટલું સંકુચિત કૃષ્ણ વિચારી પણ ન શકે. કૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતા બધા ધર્મોથી ઉપર છે. તો અહીંયા વચ્ચે કયો શબ્દ આવ્યો? હું તો માનું છું કે. તો જ્યાં જ્યાં આપેલા ગદ્યખંડમાં, જો આખા ગદ્યખંડમાં નહીં હોય પણ લખતા લખતા લેખક ઘણીવાર આવું બધું લખી નાખે, હું તો માનું છું કે, મારા મત પ્રમાણે, મારા જણાવ્યા મુજબ, તો ક્યાંક લખો ત્રીજા એટલે ગદ્યખંડમાં ક્યાંક ક્યાંક કોઈક લાઈનમાં, ગદ્યખંડમાં ક્યાંક ક્યાંક કોઈક લાઈનમાં લેખક પ્રથમ પુરુષમાં લખતી વખતે, લેખક પ્રથમ પુરુષમાં લખતી વખતે મારું માનવું છે કે, મારા મત મુજબ, હું જણાવું કે, આમ લખતા હોય છે. તો સંક્ષેપીકરણના જવાબમાં, તો સંક્ષેપીકરણના જવાબમાં આપણે એ લાઈન ને ફરજિયાત આવી રીતે નથી લખવાની. એ લાઈનને ફરજિયાત આવી રીતે નથી લખવાની. તો ફકરો કોનો છે આ? મને કહો. લેખકનો. એટલે તો લેખકે કીધું મારું માનવું છે, તો આપણે શું જવાબમાં એમ લખશું મારું માનવું છે? હા, લેખકના મત અનુસાર, લેખક મુજબ. તો લેખક મુજબ, લેખકના મત અનુસાર લેખકનું માનવું છે કે, લેખકના મત મુજબ લેખકનું માનવું છે કે, લેખક અનુસાર આવી રીતે લખવાનું છે. ને ક્યાંક નોંધ કરીને લખી રાખજો, નોંધ. સમગ્ર સંક્ષેપીકરણનો જવાબ આવી રીતે નથી લખવાનો. સમગ્ર સંક્ષેપીકરણનો જવાબ આવી રીતે નથી લખવાનો. માત્ર ને માત્ર જે જગ્યાએ લેખકે, જે જગ્યા એટલે જે લાઈનમાં, બરોબર ને, જે લાઈનમાં લેખકે, જે જગ્યાએ લેખકે હું, મારું એવા શબ્દ પ્રયોગ કર્યા હોય, હું, મારું એવા શબ્દ પ્રયોગ કર્યા હોય, ત્યાં જ. સમજાઈ ગયું કે શું કહેવા માંગુ છું? આખે આખા ફકરાને નથી જવાબ લખવાનો. લેખકના મત અનુસાર લેખક જણાવે છે કે, લેખક મુજબ, જે આ ગદ્ય ખંડમાં જે જગ્યાએ લેખક દ્વારા એવું કહેવાનું હોય કે મારું અંગત પણ એ માનવું છે, હું જણાવું છું કે, એ લાઈનને જ જ્યારે તમે સંક્ષેપીકરણ કરો ત્યારે તમારે લખવાનું છે કે લેખક મત મુજબ, લેખકના જણાવ્યા અનુસાર. સમજાય છે? યાની કે જે જગ્યાએ જે લાઈનમાં લેખકે હું, મારું એવા શબ્દ પ્રયોગ કરીને વાતને રજૂ કરી હોય, એ લાઈનને જ તમારે સંક્ષેપીકરણમાં લેખક મુજબ, લેખકના મત અનુસાર એવો શબ્દ પ્રયોગ કરીને લખવાની છે, અન્યથા લખવાની નથી. હવે આવી રીતે લખો છો, પછી લાસ્ટમાં તમારે આવી રીતે બ્રેકેટમાં આશરે અથવા અંદાજિત શબ્દો આવી રીતે લખવાનું છે. પહેલા આવી રીતે લખી રાખો. મેં ખાલી જગ્યા અગાઉ દોરાવી હતી, ત્યાં ગુજરાતી શબ્દો આવશે, બરોબર? અને એને ફરજિયાત તમારે સ્કેલથી બોક્સ બનાવવાનું છે. બીજું યાદ રાખવાનું છે કે એ બોક્સ છે ને આ લાઈનોની નીચે બનાવવાનું છે. એવું ના થાય કે બોક્સ આમ બહાર હોય અને ફકરો આ બાજુ હોય.
એવું થવું જોઈએ નહીં, બરોબર ને? એક્ઝેક્ટ આ લાઈનોની નીચે હોવું જોઈએ જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. તમારો જે ફકરો પૂરો થાય છે, ધારો કે ફકરો પૂરો થાય એની નીચેની બાજુ જમણી બાજુ તમારે બોક્સ બનાવીને બોક્સમાં બ્રેકેટ બનાવવાનું છે. શું બનાવવાનું છે? બ્રેકેટ. અને એની અંદર લખવાનું છે આશ્રય શબ્દો. તો કઈ રીતે લખશો આશ્રય શબ્દો? એમાં ખાલી લખી રાખો જમણી બાજુ અંદાજિત શબ્દો લખવાના છે, પરંતુ જમણી બાજુ અંદાજિત શબ્દો લખવાના છે, પરંતુ આંકડા ગુજરાતીમાં જ લખવાના છે. 54, 84 આવું ઇંગ્લિશમાં લખવાનું નથી, નહીતર માર્ક કપાશે. ઘણા બધા જીપીએસસીમાં ઉમેદવારોને ક્વેશ્ચન માર્ક આવેલા છે. આ કઈ ભાષાનું પેપર છે? ગુજરાતી ભાષાનું પેપર છે, એટલે આંકડા તમારે તારીખ આંકડા બધું કઈ ભાષામાં લખવાનું છે. ઘણી બધી વાર તમને શિક્ષકો આ વસ્તુ કહેતા નથી, એટલે શું થાય છે? ખબર ન હોય અથવા તો અનુભવ ન હોય એક્ઝામનો વધારે પડતો, એટલા માટે પોતે પણ ઇંગ્લિશમાં આંકડા લખી નાખ્યો હોય. ઘણા બધા પેપરનું તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે આવા આંકડા કે તારીખો લખેલી હોય ને ક્વેશ્ચન માર્ક હોય. વાસ્તવમાં એ માઇક્રો ફોર્મેટિંગ કહેવાય. ગુજરાતી ભાષાનું પેપર છે એટલે આંકડા અને તારીખ કેમાં આવવા જોઈએ? ગુજરાતીમાં. તો આંકડા ગુજરાતીમાં આવવા જોઈએ. 54 આંકડા ગુજરાતીમાં હોવા જોઈએ. હવે લખશો કઈ રીતે? ગણતરી કરશો શબ્દોની લખ્યા પછી? એટલો સમય હશે તમારી પાસે? એક અંદાજિત માપ છે, બરોબર ને? એ પ્રમાણે લખવાનું રહેશે. જો અડધા પેજનો પેરેગ્રાફ છે, બરોબર ને, તો તમારે સંક્ષેપીકરણ 7 થી 8 લાઈનનું કરવાનું છે. એક હું તમને જે ચાર્ટ દોરાવ પ્રમાણે હું તમને કહું છું, એને ધ્યાનમાં લેવાનું છે, ક્યારેય ખોટું નહીં પડે. જો હાફ પેજ છે તમારો ક્વેશ્ચન, તો તમારે 8 થી 10 લાઈનમાં સંક્ષેપીકરણ કરવાનું છે, બરોબર? અને અંદાજિત શબ્દો તરીકે તમારે 58, બરોબર ને, 66 કે 72 લખવાના. આવું એટલા માટે લખાય છે કે પાસ આઉટ વ્યક્તિઓ એવું કહે છે કે જ્યારે તમે આવા પ્રકારના આંકડા લખો એટલે એક સાયકોલોજી કામ કરતી હોય છે. ઘણીવાર તમારો જો લખવાનો ફ્લો ઘણો સારો હોય, તમારો જવાબ સારો હોય અને 5 માર્ક આવી શકે એમ હોય, પણ જ્યારે છેલ્લે આવા અંદાજિત શબ્દો વાંચે તો મગજમાં સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડે છે. ક્યારેક 8, 6, 66 વાંચે તો 6 આપવાનું મન થઈ જાય અને 6 આપી દે છે. આવો એમનો તર્ક રહ્યો છે. તો ભલે એ પાસ આઉટ છે ને એ લોકો આવો લોજિક અને તર્ક આપી રહ્યા છે, તો આપણે એમની એ વાતને સન્માન કરવું જોઈએ. લખવામાં શું પ્રોબ્લેમ છે, બરોબર ને? અને અંદાજિત શબ્દ ગણશો ને તો આટલા જ શબ્દ થશે. 58, 66 અને 72, બરોબર ને? અંદાજિત. પછી જો 1/3, બરોબર ને, પોણું પેજ અથવા તો એક આખા પેજનું છે જે ફકરો બહુ વિશાળ છે, બરોબર ને, તો તમારો એ જે સંક્ષેપીકરણ છે 15 થી 16 લાઈનનું થશે, બરોબર? ત્યાં તમારા જે શબ્દો છે, બરોબર ને, 88 થઈ જશે, 98 થઈ જશે, 108 અથવા 106 થઈ જશે. સમજાય છે? બસ, આનાથી વધારે હોતું નથી. 1/3 લખ્યું છે, બરોબર ને? હા, ત્રીજો ભાગ. ઓકે, 3/4, સોરી, મને ભૂલાઈ ગયું. 75% જેટલું હોય 3/4, બરોબર ને? તો કેટલું આવશે તમારું? 15 થી 16 લાઈન. 1-2 લાઈન વધી જાય છે તો કોઈ ઇસ્યુ નથી. આ તો અંદાજિત મેં કીધું છે. પછી તમે કહેતા નહીં 16 ની સાહેબ 18 થઈ ગઈ, બ્લન્ડર થઈ ગયું, એમ નહીં. એ તો રચનાત્મક હોય. 1-2 લાઈન વધી જાય, ઓછી થઈ જાય, એ કોઈ ઇસ્યુ નથી, બરોબર ને? પણ અંદાજિત મેં આશરે આટલી લાઈન કીધી છે. કોઈ બી પેપરનું તમે એનાલિસિસ કરી લો, બધાના જવાબ આ જ લાઈનમાં લખેલા હશે. તમારે ટોપરોના પેપર ડાઉનલોડ કરીને જોઈ લેવા. હાફ પેજનું જો પેરેગ્રાફ હશે, હાફ અથવા હાફથી ઓછો, તો 8 થી 10 લાઈન લખેલી હશે, બરોબર? પોણા પેજનો અથવા 1 પેજનો પ્રશ્ન હશે તો કેટલી? 15 થી 16 લાઈન લખેલી હશે. અને શબ્દો આવી રીતે લખવાના છે. 88 પછી તમે તમારે 76 લખવાય તો છૂટ છે, બરોબર? એમાં મને પછી દંડ દેતા નહીં. નહીં, ગણવા નહીં બેસો, સમય બગડશે. સમય બગાડવાનો નથી, સમયની કિંમત હશે પેપરમાં. અને આટલો જ અંદાજ છે, વાસ્ટ એક્સપિરિયન્સ બોલે છે અનેક લોકોનો, બરોબર ને?
58, 66, 72 તમે પછી રત્ન લખી શકો. 78 લખવા છે, 76 લખવા છે તમારા, પછી અહીંયા તમારે 78 લખવા હોય, 76 લખવા હોય, તમારે 84 લખવા હોય, એ તમારો પ્રશ્ન, એ તમારી સ્વૈચ્છિક ઈચ્છા છે. પણ મેં તમને આટલો અંદાજ કીધો છે. જો એક પેજ કરતા વધારે થઈ જાય છે, મોર ધેન, આવું બહુ રેર ઓફ ધ રેર કેસ બને છે, મોર ધેન 1 પેજ, એક પેજ કરતા વધારેનો પ્રશ્ન આવે છે, બરોબર ને, તો 50+ લાઈન થઈ જવી જોઈએ. અને શબ્દો છે તમારા, બરોબર ને, 125+ જતા રહેવા જોઈએ. પછી તમે ગમે તેટલા લખી શકો છો, બરોબર ને. 150 થી વધારે પાછું નથી જવાનું, બરોબર ને. 150 સુધીની મર્યાદા, 125 થી 150 એની વચ્ચે લખવાના, બરોબર ને. સમજાઈ ગયું તમને? ગણીને 1-1.5 મિનિટ નહીં બગાડતા. બીજું તમને ગણતા ન આવડે. ગણતા એટલે ના આવડે કે છે, હતો, એને શબ્દ ન ગણાય હો. છે, હતો, હું, હા, એ બધું શબ્દમાં ના આવે. પાછું ઘણાને મેં કર્યું છે, બ્લન્ડર થાય છે. હતો, હતી, છું, છે, હા, નું, ના, ની, માં, બધું ગણે, એને શબ્દમાં ગણે. એ શબ્દમાં નથી આવતા. એ તો ભાષાના નિયમો, જોડણીના નિયમોમાં આવતી શબ્દો છે, વસ્તુઓ છે. શબ્દ એટલે પ્રોપર શબ્દ, જેને શબ્દ કહી શકાય, જેનું ઉચ્ચારણ કરતા, બરોબર ને, તમને થડકો આવે અથવા તો ન પણ આવે, જે એના નિયમો છે એ પ્રમાણેના શબ્દો. તો એટલા માટે અંદાજિત આટલા લખવામાં આવે છે. એક વસ્તુનું ખાલી શબ્દ લખતી વખતે ધ્યાન રાખવાનું છે, પ્રશ્નની સૂચના. પ્રશ્નની સૂચનામાં લખેલું હોય, ધારો કે બહુ રેર ઓફ ધ રેર કેસ બને છે, પણ આવું બની શકે છે. એટલે મેં શરૂઆતમાં કીધું સૂચના વાંચજો. સૂચનામાં એવું કીધું હોય કે આપેલા 540 શબ્દોના ગદ્યખંડનું 142 શબ્દોમાં વનથડ ભાગમાં સંક્ષેપ, મૂળ વિચાર જળવાય રીતે સંક્ષેપીકરણ કરો. લાસ્ટ જીપીએસસીમાં આ રીતે પૂછેલું. 540 શબ્દના ગદ્યખંડનું 142 શબ્દોમાં મૂળ વિચાર જળવાય તેમ ગદ્યખંડ વનથડ કરો. ત્યાં 88 લખીને નહીં બેસતા. એટલા માટે કહું છું કે પ્રશ્નની સૂચનાને ધ્યાનમાં લેવાનું. જો પ્રશ્નની સૂચનામાં એવું કીધું છે કે આપેલા આપેલા 540 શબ્દના ગદ્યખંડને મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે વનથડ ભાગમાં 142 શબ્દોમાં સંક્ષેપ કરો. તો અહીંયા તમે કેટલા શબ્દ લખશો? કાં તો 142 લખો અને કાં તો 142 + 5 કરો. 5 શબ્દ વધારી શકો છો. અહીંયા સૂચનાનું તમારે કડકપણે પાલન કરવાનું છે. સૂચનાની બહાર નથી જવાનું. આવું લાસ્ટ જીપીએસસીમાં બની ગયું, ઇંગ્લિશના પેપરમાંય બની ગયું. બંનેની અંદર જે સંક્ષેપીકરણ હતું, ઇંગ્લિશમાં પ્રેસિસ કહેવાય. પ્રેસિસની અંદર બે જ સૂચના આપેલી હતી, પણ મેજોરિટી 60-65% ક્રાઉડે સૂચનાને ધ્યાનમાં જ ન લીધી. 80 ને 90 ને 100 ને એવું લખીને આવી ગયા, જ્યારે 118 શબ્દોમાં કીધું હતું કરવાનું. તો પ્રશ્નની સૂચનાને ધ્યાનમાં લેવાનું છે. જો પ્રશ્નની સૂચનામાં કીધું છે સ્પષ્ટ કે 540 શબ્દનો જ ગદ્યખંડ છે, 142 શબ્દોમાં કરવાનું છે, તો કંઈ વિચારવાનું જ નથી. નીચે કેટલા લખી દેવાના? 142 અથવા તો 5 શબ્દ વધારીને 147, 150 એવું કહી દેવાનું અંદાજિત. વધારે પછી એમાં સૂચનાને ધ્યાનમાં લેવાનું. ત્યાં તમારે 80, 90, 100, 108, 102, 76, 75, 66 આવું લખવાનું નથી. સૂચનાને ધ્યાનમાં લેવાની છે. આટલા સ્પષ્ટ કેટલાક નિયમો. આ બધા શેના નિયમો હતા? સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ છેલ્લો નિયમ લખ નાખો. દ્વિતીય વાંચન દરમિયાન ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં
ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જે વાત આપેલી હોય એને એઝ ઇટ ઇઝ આપણે એટલે કે મૂળ રૂપે બરોબર જવાબમાં લખીએ છીએ પરંતુ જો ડબલ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં કોઈ મહાપુરુષનું નામ હોય તો તેને લખવાનું નથી. સમજાઈ ગયું? ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ગમે તેવી વાત આપેલી હોય તમારે લખવાની છે ને? લખવાની છે 100%. ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ગમે એવી વાત એને સેકન્ડ રીડિંગમાં અંડરલાઈન કરી છે. ફરજિયાત આપણા જવાબમાં એઝ ઇટ ઇઝ હોવી જોઈએ. પરંતુ જો ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં કોઈ મહાપુરુષનું નામ છે તો એ જવાબમાં આવશે? તો એ આપણા જવાબમાં આવશે નહીં. આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન લેવાનું. આ એક અપવાદજનક સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? અપવાદજનક સ્થિતિ છે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ હતા સંક્ષેપીકરણ નિયમ. હવે આમાં કહો કે શિક્ષક તમને એમ કે કાંઈ નથી, બબે લાઈન ઉડાડીને લખી નાખવાની, સંક્ષેપીકરણ થઈ ગયું. કેમ થઈ જાય? કોને? આ હતું નિયમો. શું હતા? માત્ર ને માત્ર નિયમાવલી હતી કે સંક્ષેપીકરણ લખતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ, સંક્ષેપીકરણ કેમ લખાય, સંક્ષેપીકરણ છે શું. હજી આપણે સંક્ષેપીકરણ શીખી નથી ગયા. શીખવાની શરૂઆત કરી છે. લર્નિંગ ફેઝ શરૂ કર્યો છે. અગત્યનું ફોર્મેટ છે. હજી તમને ગંભીરતાપૂર્વક કહી દઉં છું, આ ભાષાનું પેપર એ તમારું ગેમ ચેન્જર થશે. જે વ્યક્તિ આ પેપરોની અંદર સૌથી ગ્રેટેસ્ટ સારામાં સારો સ્કોર કરી ગયો એ વ્યક્તિ સિલેક્શન લિસ્ટમાં પહેલું નામ લઈ જશે. જેણે આને ગંભીરતાથી ન લીધું એ મેજર બ્લન્ડર કરી રહ્યો છે પોતાની સાથે વ્યક્તિગત. એટલે જેટલું બને એટલું સચોટતાપૂર્વક ગંભીરતાપૂર્વક આ ભાષાના ફોર્મેટોને શીખવાનું છે. ને ખાલી શીખી નથી લેવાનું, શીખવાની સાથે જેટલી આની મહત્તમ પ્રેક્ટિસ કરશો, જેટલું આને બરોબર ને ગંભીરતાપૂર્વક લેશો ને એટલો લાભ થશે. બરોબર ને? જો તમે આ ફોર્મેટને હલકામાં લઈ લીધું, ફોર્મેટોને એક નહીં બધાને, હજી તો તમે જુઓ આમાં તો રેડીમેડ નથી અપાતું. હું તમને અહેવાલમાં આખા અહેવાલ રેડીમેડ આપી દઈશ. તમારે ખાલી પ્રશ્ન પ્રમાણે ખાલી જગ્યા જ પૂરવાની છે. બરોબર? અને એમાં મેક્સિમમ માર્ક આવશે. પત્રમાં દરેક વસ્તુમાં જ્યાં જ્યાં રેડીમેડ અપાતો હશે, વિચાર વિસ્તાર બરોબર ને, જાહેર નિવેદન, કેટલીક બાબતો રેડીમેડ મળશે. સીધું તમારે ખાલી જગ્યાઓ પૂરવાની રહી. પરંતુ તમે એફર્ટ બતાવશો તો પ્રેક્ટિસ તો તમારે કરવી પડશે. પ્રેક્ટિસ વગર ફોર્મેટમાં પરફેક્શન નહીં આવે. આ નિયમો છે. આજે મેં તમને સંક્ષેપીકરણના નિયમ કરાવી દીધા. નિયમોની દ્રષ્ટિએ સંક્ષેપીકરણ આજે આપણું અહીંયા પૂરું થયું. પરંતુ પ્રેક્ટિસની કે પરફેક્શનની દ્રષ્ટિએ નથી થયું. એવું નહીં થાય કે ખાલી નિયમો શીખી લેવાથી તમને સંક્ષેપીકરણ આવડી ગયું ને હવે સીધું પેપર આવવા દો, પેપર આવે એટલે હું લખી નાખું ગમે એવું આવડે. નહીં, મહત્તમ પ્રેક્ટિસ કરવી પડશે. આ નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. નિયમોની રજૂઆત સારી રીતે થાય છે કે નહીં, એનો ઉપયોગ થાય છે કે નહીં, એની પ્રેક્ટિસ કરવી પડશે. ત્યારે પરફેક્શન આવશે. આ કોઈ એક દિવસની આન્સર રાઇટિંગ એક દિવસની કલા નથી. એ દિવસો દિવસની કલા છે. એને કલા કહેવામાં આવી છે. કલા ક્યારે એક દિવસમાં ન આવડે. ગિટાર વગાડતા આવડી જાય એક દિવસમાં, તબલા એક દિવસમાં આવડી જાય? ન આવડે. એ બધું કલા કહેવાય. કલા શીખતા સમય લાગે ને એ સમય તમારે આપવો પડે. જો તમે એ સમય નથી આપતા તો એ કલામાં કચાશ રહી જાય છે. તો આન્સર રાઇટિંગને પણ એક આર્ટ કહેવામાં આવે, આર્ટ ઓફ ધ આન્સર રાઇટિંગ. તો એક દિવસમાં નથી આવડતી. એના માટે તમારે સમય આપવો પડે. એને તમારે ધીરે ધીરે જે એના કંઈ નિયમો છે, એના જે કાંઈ પણ માપદંડો છે એને શીખવા પડે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે અને એની અંદર ધીરે ધીરે સુધાર કરવા પડે. ત્યારે આવડે છે. તો આન્સર આ ફોર્મેટ છે. ફોર્મેટ ખાલી શીખી લેવાથી, નિયમ શીખી લેવાથી નથી આવડતું. નિયમ શીખી લેવાથી એ ફોર્મેટના કોન્સેપ્ટ ક્લિયર થાય છે. એને કેમ લખવાનું, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું એ ક્લેરિટી મળે છે. પરંતુ વાસ્તવિકતા તો ત્યારે આવે છે કે જ્યારે તમે આની મહત્તમ પ્રેક્ટિસ કરો છો. એટલે રિવિઝન અને પ્રેક્ટિસ, લર્નિંગ એ સિલેક્શન્સનો આધાર સ્તંભ નથી. લર્નિંગ એક તબક્કો છે કોન્સેપ્ટ ક્લેરિટીનો, પણ સિલેક્શનનો વાસ્તવિક આધાર સ્તંભ રિવિઝન છે અને પ્રેક્ટિસ છે. રિવિઝન છે અને પ્રેક્ટિસ છે અને રિફોર્મ છે.
જેટલું રિવિઝન કરો છો, જે શીખો છો એ શીખેલું જો તમે રિવિઝન નહીં કરો તો તમારું સિલેક્શન ક્યાંથી થશે? એટલું બધું રિવિઝન કરવાનું છે, એટલું બધું રિવિઝન કરવાનું છે કે મસ્તિષ્કની અંદર તમારા ફોર્મેટ કંઠસ્થ થઈ જાય. રાતના બી પૂછે આવડવા જોઈએ. દર અઠવાડિયે એકવાર બધા ફોર્મેટોનું રિવિઝન થઈ જાય. અહીંયાથી જ્યારે મારી પાસેથી તમે ગુજરાતી લેંગ્વેજ આખી શીખી લો છો, પછી સાઈડમાં ચોપડા નથી મૂકી દેવાના કે બીજો સબ્જેક્ટ ચાલે છે એટલે ચાલો ગુજરાતીના ફોર્મેટ શીખી લીધા અને સાઈડમાં મૂકી દે, એવું ન થવું જોઈએ. દર અઠવાડિયે એકવાર લિસ્ટ બનાવી લેવાની, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, અને ટાઈમ ટેબલમાં જ લખી નાખવાનું. સોમવારે વિચાર વિસ્તાર, મંગળવારે સંક્ષેપીકરણ, બુધવારે ગદ્યાર્થ ગ્રહણ અને પત્ર લેખન, શુક્રવારે ચર્ચાપત્ર અને જાહેર નિવેદન. મતલબ રિવિઝન શિડ્યુલ બનાવી નાખવાનું લેંગ્વેજના ફોર્મેટનું. કારણ કે 3 પેપરમાં 2 પેપર તો લેંગ્વેજના છે 200 માર્કના, એટલે સૌથી વધુ સિલેક્શનમાં ગેમ ચેન્જર એ લેંગ્વેજના પેપર સાબિત થવાના છે. તો એમાં જરા પણ કચાશ નથી રાખવાનું. આ પેપરો એવા છે કે ઓછા એફર્ટમાં વધુ માર્ક અપાવશે, જ્યારે જીએસ કેવું છે વધારે એફર્ટમાં ઓછા માર્ક આવશે અથવા એવરેજ માર્ક આવશે. તો સૌથી વધારે માર્ક આ સબ્જેક્ટ અપાવશે, તો મહેનત શું કામ ને એમાં વધારે ન કરીએ. પાછું સહેલા છે સબ્જેક્ટ, સહેલા છે અને વધુ એફર્ટ કે ઓછા એફર્ટથી સારા માર્ક આવી શકે છે. તો આને ભાર આપો. તો રિવિઝન વીક બનાવી નાખો કે જ્યારે મારા 9 ફોર્મેટ પતી જશે એટલે રિવિઝન શિડ્યુલ બનાવી નાખો કે દર અઠવાડિયે જ્યાં સુધી પરીક્ષા નથી આવતી દરરોજ મારે એક ફોર્મેટ રિવિઝન કરવાનું. એક અઠવાડિયામાં મારે બધા ફોર્મેટ રિવિઝન કરી નાખવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવારનું બકાયદા તમારું શિડ્યુલ બનેલું હોવું જોઈએ કે દરરોજ દિવસમાં 1 કલાક હું ફોર્મેટને આપીશ. ગમે તેટલો વ્યસ્ત હોવ, ગમે ત્યાં હોવ, ગમે તે વાંચતો હોવ, ગમે તેટલી તૈયારી કરતો, ગમે તેટલી પરીક્ષાઓ આપતો હોવ, હું જ્યાં સુધી મારી પરીક્ષા નથી આવતી ત્યાં સુધી હું દરરોજ એટલે કે દર અઠવાડિયે એકવાર બધા ફોર્મેટનું રિવિઝન કરી નાખીશ. અને મારું શિડ્યુલ ફિક્સ હોવું જોઈએ. દરરોજ મારે એટલીસ્ટ એક ફોર્મેટનું તો રિવિઝન થવું જોઈએ. જેટલું મહત્તમ રિવિઝન કરશો ને એટલું જબરદસ્ત સારું આઉટપુટ આવશે. રિવિઝન નહીં કરો મહત્તમ તો આઉટપુટ નહીં આવે. રિવિઝન એ તમારા સિલેક્શનનો આધાર. શીખી લેવાથી નહીં આવડી જાય, હજી કહું છું, શીખી લેવાથી નહીં આવે. શીખી લેવાથી કોન્સેપ્ટની ક્લેરિટી થશે, પરંતુ એ શીખેલા કોન્સેપ્ટનું ઇમ્પ્લિમેન્ટેશન તો જેટલું મહત્તમ રિવિઝન કરશો તમારા મગજ અને મસ્તિષ્કમાં દરેક નિયમો છપાયેલા હશે. નહીતર કેવું થશે, એકવાર વાંચ્યું, 50-20 દિવસ પછી બીજી વાર વાંચ્યું અને લખવા જાશો તો 5 નિયમ ઉડી જશે. 20 નિયમ લખાવેલા હોય, 20 નિયમ ધ્યાનમાં નહીં રહી. આજે વાંચ્યું, 10 દિવસ પછી વાંચ્યું, 20 દિવસ પછી વાંચ્યું, પરીક્ષા ટાઈમે વાંચ્યું, તો 20 માંથી 5 નિયમ આવડશે, 5 નિયમ ભૂલાઈ જશે, 5 નિયમ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય પરીક્ષામાં. 20 નિયમોના પાલન સાથે સચોટ જવાબ લખવા માંગો છો તો દર અઠવાડિયે એકવાર ફોર્મેટનું રિવિઝન કરજો અને આને ગંભીરતાથી લેજો. આજે આપણે સંક્ષેપીકરણ નિયમ ભણી લીધા. આવતીકાલે આનું શું કરશું? આપણે રિપીટેશન કરશું. પહેલા તો હું ઝડપથી 15 થી 20 મિનિટની, તમારી હવે એક રિસ્પોન્સિબિલિટી બને છે. મેં મારી રિસ્પોન્સિબિલિટી નિભાવી લીધી, મેં તમને ફોર્મેટ ભણાવી દીધું, નિયમ ભણાવી દીધા. હવે તમારી એક કર્તવ્ય બને છે કે તમારે આવતીકાલે આનું રિવિઝન કરીને આવવાનું છે. શું કરીને આવવાનું છે? રિવિઝન. એક નિયમ દરેકને કંઠસ્થ હોવા જોઈએ. હું ગમે ત્યારે ગમે તેને પૂછીશ, જો આમાંથી એક પણ ઉમેદવારને નિયમ ન આવડ્યા તો એને પેનલ્ટી મળશે. પેનલ્ટીના ભાગરૂપે એ નિયમો 5 વાર બી લખવા આપું, 3 વાર બી આપું, 10 વાર બી આપું, જેવો ઉમેદવારને જેવું આવડે છે. એટલે અહીંયા બેસેલા એકેય ઉમેદવારે હલકામાં નથી લેવાનું, ગંભીરતાપૂર્વક લેવાનું છે. એક નિયમો કંઠસ્થ કરીને આવવાના છે, ગોખીને આવવાના છે. કાલે હું એક ક્વિક રિવિઝન કરાવીશ 15-20 મિનિટમાં પહેલા. પછી તમારામાંથી કોઈને પૂછીશ, જેને રિવિઝન કરાવતા નિયમ પૂછીશ. જો નિયમ નથી આવડતા તો પેનલ્ટીના ભાગરૂપે તમને 2 વાર, 3 વાર, 5 વાર નિયમો લખવા મળશે. પણ એને પોઝિટિવ લેવાના છે. લખવા શું કામ મળે છે? તમને નથી આવડ્યું અને તમને આવડે, તમારા સારા માર્ક આવે, તમારું સિલેક્શન થાય, તમારા જવાબમાં સચોટતા હોય એટલા માટે લખવા આપવામાં આવે છે. એટલે એને પોઝિટિવ લેવાનું છે. પણ પેનલ્ટી મળશે. કોઈ વ્યક્તિ એનાથી બચી નહીં શકે, ભાગી નહીં શકે. ભાગશો તો તમને વ્યક્તિગત નુકસાન છે, મને કોઈ નુકસાન નથી. આજે નહીં તો કાલે પાસ થવાનું છે. તો હવે બધી પરીક્ષામાં મેન્સ આવતી જાય છે. પીએસઆઈ હોય, સીસી હોય, 1-2 હોય, ગમે તેવી પરીક્ષા હોય. હજી તો 1-2 વર્ષ જવા દો, ગ્રુપ બી નીકળી જશે. બરોબર ને? જવા દો 1-2 વર્ષ. કોન્સ્ટેબલમાં જો લેખિત નો આવી જાય યાદ કરજો. બરોબર ને? હવે અધિકારીઓને કર્મચારીઓ એનાલિટિકલ જોઈએ છે, જેની મગજ ચાલતું હોય, જેની વિશ્લેષણ શક્તિ કામ કરતી હોય, જે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ શકતા, એટલે જોઈએ એટલે લેખિત આવે છે.
યાદ રાખો, ધીરે ધીરે ગ્રુપ બી પણ નીકળી જશે ને કોન્સ્ટેબલમાં મેન્સ આવી જશે. આ શબ્દોને યાદ રાખજો. એટલે આજે નહીં તો કાલે, આજે ભાગશો તો વર્ષ દિવસ પછી જો પાસ કરવું છે તો તમારે મેન્સ કરવું જ પડશે, ગંભીરતાથી શીખવું જ પડશે. બરોબર, મારી પાસે શીખો, કોઈ બીજા પાસે શીખો, ત્રીજા પાસે, ગમે તેની પાસે શીખો, લખવું પડશે ને શીખવું પડશે, નહીતર પાસ નહીં થાવ. એટલે તો તક મળી છે તો આજે જ શીખી લો ને. જેટલા વહેલા બને એટલા યાદ રાખજો. ચક્રવ્યૂહમાંથી નીકળી ગયા ને એટલો લાભ છે, જેટલા ફસાણા ને એટલું નુકસાન તમને જશે. બરોબર ને? એટલે જેટલું વહેલું નીકળાય એટલું વહેલા નીકળો. ને વહેલો નીકળવાનો એક જ રસ્તો છે, રિવિઝન અને પ્રેક્ટિસ. રિવિઝન, પ્રેક્ટિસ અને રિફોર્મ. એટલે રિવિઝન કરીને આવજો. કાલે હું ક્વિક રિવિઝન કરાવીશ નિયમોનું, પછી તમને પૂછીશ, નથી આવડતું તો પેનલ્ટી મળશે. નિયમો 2 વાર 3 વાર 5 વાર 10 વાર લખવા મળશે. તમારે લખીને બીજે દિવસે સબમિટ કરાવવાના છે. એ ચેક કરવામાં આવશે તમારા નિયમોને, અને ત્યારબાદ જરૂર જણાય ત્યાં નિયમોની એક ટેસ્ટ લેવામાં આવશે. એ નિયમોની ટેસ્ટ હું અંદરથી કહેવરાવીશ. એ કદાચ મોસ્ટ પ્રોબેબલી પરમ દિવસે લેવાઈ જશે. બરોબર? એટલે આવતીકાલે તમને ક્વિક રિવિઝન કરાવીશ. ક્વિક રિવિઝન કરાવીને પૂછીશ, નથી આવતું પેનલ્ટી છે. ત્યારબાદ તમને એક મટીરિયલ આપીશ. બરોબર ને? આજે હજી ભણ્યા છીએ, આવતીકાલે આપીશ, જેની અંદર બાકીના 1.5 કલાકમાં હું મટીરિયલ આપીશ. એ મટીરિયલમાં કેટલાક સંક્ષેપીકરણના ફકરાઓ છે, ગદ્યખંડો છે, 5 છે. 5માંથી કેટલા પ્રેક્ટિસ કરશું આપણે લાઈવ? 2 ગદ્યખંડોને પ્રેક્ટિસ કરીશ, અને પ્રેક્ટિસમાં તમારે એના જવાબ લખવાના છે. જોડે જોડે તમે જવાબ લખશો 1 કલાકમાં, ત્યારબાદ અડધી કલાકમાં એના જવાબ કેમ લખવાના છે, આપણે જે શીખેલા નિયમો છે એ શીખેલા નિયમોના આધારે આપણે કઈ રીતે જવાબ લખવાના છે એ લાઈવ બોર્ડ વર્ક કરીશ. લાઈવ હું પણ જવાબ લખીશ તમારી જોડે જોડે. કોઈ રેડીમેડ જવાબ લઈને નહીં આવું. ફકરો તમારી પાસે છે, એ જ ફકરોને ખાલી પ્રશ્નો છે મારી પાસે હશે. હું કીધેલા નિયમો પ્રમાણે શબ્દો, અતિ મહત્વના અને મહત્વના શબ્દોને આઈડેન્ટિફાઈ કરતો જઈશ, અહીંયા લખતો જઈશ, અને લાઈવ આખો જવાબ લખીશ તમારી સામે, જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે જવાબ કેમ લખાય. પછી બાકીના 4 પેરેગ્રાફ હશે સંક્ષેપીકરણના, જે તમારા માટે શું હશે? પ્રેક્ટિસ માટે હશે, જે હું તમને ઘરેથી આપીશ. ઘરેથી એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો આની અંદર પેમ્પલેટની અંદર 6 પેરેગ્રાફ છે, જે જાતે મેં બનાવેલા હશે. બરોબર? અમુક પૂછેલા હશે, 2 4 બનાવેલા હશે. આ મટીરિયલ મારું બનાવેલું હશે, જેની અંદરથી 2 છે લાઈવ પ્રેક્ટિસ કરાવીશ, જેથી તમને લખતા આવડી જાય નિયમો પ્રમાણે. પહેલા ક્વિક રિવિઝન કરાવશું, પછી નિયમો પ્રમાણે લખાવશું, પછી હું લાઈવ લખીશ, અહીંયા રિવિઝન કરીશ, અને પછી 4 પેરેગ્રાફ સંક્ષેપીકરણના તમને ઘરેથી લખવા માટે આપવામાં આવશે સ્વ અભ્યાસમાં, જેની તમારે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. એમાં તમને પ્રોબ્લેમ આવે છે ગમે ત્યારે તો તમે મને પૂછી શકો છો. કોઈ ડાઉટ આવે છે, કંઈ સમજાતું નથી, લખવામાં પ્રોબ્લેમ આવે છે, તો એ 4 જે તમે સ્વ અભ્યાસના પ્રશ્ન લખો છો એનો ગમે ત્યારે ડાઉટ તમે મારી પાસે સોલ્વ કરાવી શકો છો. એની ટાઈમ હું હાજર હોઈશ. બરોબર ને? તમે મારી પાસે કોઈ બી ડાઉટને સોલ્વ કરી શકો છો, પણ પ્રેક્ટિસ કરજો. હું તમારા માટે હંમેશા અવેલેબલ છું. ગમે ત્યારે માર્ગદર્શન લઈ લો, નથી સમજાતું પૂછી લો, ચેકિંગ કરાવી લો, પણ એફર્ટ મારજો તો જ વહેલા પાસ થઈને અહીંથી નીકળશો, નહીંતર અટવાઈ જશો. સમજાઈ ગયું આટલું? તો પ્રેક્ટિસમાં ક્યાંય ચૂક કરવાની નથી. અને પરમ દિવસે